નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે દ્વિઘાત સમીકરણ ભણવું છે। ચાલો સ્ટાર્ટ કરીએ। તો દ્વિઘાત સમીકરણ, ક્વાડ્રેટિક ઇક્વેશન, બરાબર। તો દ્વિઘાત સમીકરણનું સ્ટ્રક્ચર કેવું હોય, એનું જનરલ ફોર્મ કેવું હોય એની વાત કરીએ। તો નામ છે દ્વિઘાત સમીકરણ, એટલે મેક્સિમમ ઘાત બે હશે ચલની। સ્વરૂપ લખ્યું છે ax² + bx + c = 0, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0। આ પ્રકારના સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય। બહુ સહેલી વાત છે। આ રીતની વાત છે ax² + bx + c = 0। અહીં abc છે ને કોન્સ્ટન્ટ છે, અચળ છે, કોઈ પણ સંખ્યા। x² નો જે સહગુણક છે કોએફિશિયન્ટ કહેવાય, એને લીડિંગ કોએફિશિયન્ટ કહેવાય। નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ। એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો x² નો સહગુણક 0 નથી, એટલે એક્સની મહત્તમ ઘાત 2 હોય એવું સમીકરણ, એટલે દ્વિઘાત સમીકરણ। બહુ સિમ્પલ વાત છે। અને અહીંયા c છે એને એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઇક્વેશન કહેવાય। એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઇક્વેશન c છે। c પણ કોન્સ્ટન્ટ હશે। abc કોઈ પણ સંખ્યા તમે રાખી દો એટલે એક સ્ટ્રક્ચર મળે, અને એ સમીકરણને, એ ઇક્વેશન જે આપણે મેળવ્યું છે એને દ્વિઘાત સમીકરણ કહેવાય। બહુ સિમ્પલ વાત છે। થોડી વાત આપણને આની અંદર વિકલ્પ એવા વિચારી શકાય કે ધારો કે 0 રાખીએ તો શું થાય, એક પછી એક આપણે વિચારતા જઈએ। આ x² નો સહગુણક, એને લીડિંગ કોએફિશિયન્ટ કહેવાય, નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ। એ પ્રકારના સમીકરણને, એટલે એક્સની ચલની મહત્તમ ઘાત આ સમીકરણની અંદર 2 છે, તો એવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય। હા, બી અને સી 0 હોઈ શકે, કોઈ ચિંતાવાળી વાત નથી। રેડી? એક ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ, જોઈએ ખરેખર શું થાય છે। આવું એક સમીકરણ લખીએ, x² - 5x + 6 = 0। લીડિંગ કોએફિશિયન્ટ a = 1 છે, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે। જો b = -5 છે અને c = 6 છે, આ લીડિંગ કોએફિશિયન્ટ છે, એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ધ ઇક્વેશન છે, બરાબર। અને મિડલ ટર્મની અંદર x ની એક ઘાત એનો સહગુણક -5 છે। આજે મેં દ્વિઘાત સમીકરણ લખ્યું છે, ક્વાડ્રેટિક ઇક્વેશન લખ્યું છે, અને કમ્પ્લીટ ક્વાડ્રેટિક ઇક્વેશન એટલે કે પૂર્ણ દ્વિઘાત સમીકરણ કહેવાય, કારણ કે abc ત્રણેય મળે છે અને ત્રણેય નોટ ઇક્વલ ટુ 0 મળે છે। એક શક્યતા એવી છે, ધારો કે વિચારી લે, એ કન્ડિશનની અંદર લખ્યું છે, જનરલ ફોર્મની અંદર a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખ્યું છે। સપોઝ a = 0 રાખીએ તો શું થાય? a = 0 રાખીએ તો સમીકરણ આપણને આવું મળે, bx + c = 0। a = 0 મૂકો, 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાશે, 0 થઈ જાય। એટલે આ ટર્મ જ ન લખી તો ચાલે, કારણ કે ટર્મની કિંમત કેટલી છે? 0। 0 કોઈ પણ સંખ્યામાં એડ થાય તો એ સંખ્યા પોતે જ આવે, એનું અર્થઘટન કે ટર્મ ન લખી તો ચાલે। x² ની આગળ જે સહગુણક છે એની કિંમત 0 રાખી છે, a = મેં 0 રાખ્યા છે। સપોઝ વિચારી છીએ આપણે કે a = 0 હોય તો શું થાય? તો a = 0 હોય તો સમીકરણ કંઈક આપણને આવું દેખાય। અને આ સમીકરણને તમે બધા ઓળખો છો, લિનિયર ઇક્વેશન છે। આ છે ને એ લિનિયર ઇક્વેશન છે, સુરેખ સમીકરણ છે, લિનિયર ઇક્વેશન। આલેખ પોથીમાં આલેખ દોરીએ ને તો આપણને રેખા મળે, ગ્રાફ દોરવામાં આવે તો લાઈન મળે, એટલે એને સુરેખ સમીકરણ કહેવાય, દ્વિઘાત સમીકરણ નથી। હવે જુઓ તમે, x ની એક ઘાત, મહત્તમ ઘાત કેટલી થઈ? એક ઘાત, એટલે એક ઘાત વાળું સમીકરણ છે, એ સુરેખ સમીકરણ। અહીંયા ચલ x ની 2 ઘાત, જો એનો આગળનો સહગુણક a = 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, તો અહીં દ્વિઘાત ચલની 2 ઘાત છે, એટલે દ્વિઘાત સમીકરણ, ક્વાડ્રેટિક ઇક્વેશન એવી રીતના કહેવાય। એટલે કન્ડિશનની અંદર આપણે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખ્યું છે, કારણ કે જો a = 0 હશે તો સુરેખ સમીકરણ થઈ જશે। એકદમ ક્લિયર થઈ છે। હવે મિડલ ટર્મ, આ b છે ને એના આધારે 2 નામ આપ્યા છે। જો b = 0 હોય તો એને પ્યોર ક્વાડ્રેટિક ઇક્વેશન કહેવાય। b = 0 હોય તો સ્ટ્રક્ચર આવું બને, તમે જુઓ, 3x² - 9 = 0। અહીં મેં b = 0 રાખ્યા છે,
તમે કહો આ કેમ લખ્યું છે આમાં? બી તો ક્યાંય એવા છે નહીં. અરે આને આમે લખી શકાય. જો આ છે ને એને અહીં આમે લખી શકાય 3x², પછી પ્લસ જો બીની જગ્યાએ મેં 0 રાખ્યા, 0 ઇન્ટુ એક્સ અને -9 બરાબર 0. આને ટૂંકમાં આપણે આમે લખી શકીએ. કેમ? કારણ કે આ ટર્મનો લખો તો ચાલે, કારણ કે એ ટર્મ એ પદની કિંમત તો ઓલરેડી 0 છે, લખવાની જરૂર નથી. સરવાળો કરશો, ઉમેરશો, એ નહીં જ પદ આવશે. જો b = 0 રાખ્યો તો આ પ્રકારનું જો ફક્ત x² વાળા પદ છે એને પ્યોર ક્વાડ્રેટિક ઇક્વેશન કહેવાય. રેડી? અને આની અંદર તમે જોઈ શકો છો, આમાં સિમ્પલી x² ને તમે કરતા બનાવો, પછી એના ઉપરથી x ફાઇન્ડ કરી શકાય, શોધી શકાય. આવીએ છીએ એના ઉપર. એના પછી નેક્સ્ટ વિકલ્પ શું છે? નેક્સ્ટ વિકલ્પ આપણને એવો મળ્યો છે કે સપોઝ b ≠ 0 હોય, b છે એ 0 નથી. હા, કન્ડિશન એવી છે દ્વિઘાત સમીકરણ માટે ચલ x ની 2 ઘાતની આગળનો ગુણાયેલો ઘટક એટલે કે સહગુણક ≠ 0 થવું જોઈએ. જો a = 0 થાય તો એ દ્વિઘાત સમીકરણ જ રહેતું નથી. તો ક્લિયર. હવે આપણી પાસે a ≠ 0, b ≠ 0 છે. તો અહીંથી આપણને 2 કન્ડિશન આવે. કઈ 2 કન્ડિશન આવે? એક c = 0 આવે ને એક c ≠ 0 આવે. c = 0 રાખો તો સ્થિતિ આવી થઈ ax² + bx. હવે c = 0 લખવાની જરૂર નથી, બરાબર 0. ઉદાહરણ સ્વરૂપે તમે લખી શકો 3x² - 2x = 0. આ જ પ્રકારનું સમીકરણ છે, આ જ પ્રકારનું આપણને સમીકરણ મળે છે. અને અહીંયા c ≠ 0 રાખો તો એ તો હમણાં આપણે સમીકરણ લખ્યું હતું a ≠ 0, b ≠ 0, કન્ડિશન એવી c ≠ 0. તો આ પ્રકારનું સમીકરણ અહીં બિંદાસ લખી શકાય, x² - 5x + 6 = 0 લખી શકાય. તો આને તો મેં કીધું કમ્પ્લીટ ક્વાડ્રેટિક ઇક્વેશન, પૂર્ણ દ્વિઘાત સમીકરણ. બરાબર? જો a = 0 હોય તો સુરેખ સમીકરણ બને છે, a ≠ 0 હોય તો દ્વિઘાત સમીકરણ બને છે. હવે એની અંદર b = 0 હોય તો આપણને ખબર પડી, b = 0 હોય તો પ્યોર ક્વાડ્રેટિક ઇક્વેશન કહેવાય. બરાબર? અને ધારો કે b ≠ 0 હોય તો એને એડફેક્ટેડ ક્વાડ્રેટિક ઇક્વેશન કહેવાય. એટલે b ≠ 0 છે તો આ બંને પ્રકારના દ્વિઘાત સમીકરણને એડફેક્ટેડ ક્વાડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણ કહેવાય. હા, આને કમ્પ્લીટ પૂર્ણ દ્વિઘાત સમીકરણ કહી શકાશે. આને પૂર્ણ નહીં કહી શકે કારણ કે આમાં c = 0 છે. જો ત્રણેય a ≠ 0, b ≠ 0, c ≠ 0 હોય તો પૂર્ણ દ્વિઘાત સમીકરણ. નહીતર પછી b ≠ 0 હોય, એ તો ઓલરેડી ≠ 0 છે કારણ કે દ્વિઘાત સમીકરણની કન્ડિશન છે, તો એને એડફેક્ટેડ ક્વાડ્રેટિક ઇક્વેશન કહેવાય. આવી રીતના દ્વિઘાત સમીકરણની વાત છે અને આ પ્રકારનું સ્વરૂપ છે. તો આની અંદર વેરિયેબલ ચલ એક જ વપરાણો છે, ચલ x, અને એની મહત્તમ ઘાતાંક જે આ સમીકરણ લખ્યું છે એમાં ચલ x ની મહત્તમ ઘાતાંક 2 છે. એનો આગળનો સહગુણક ≠ 0 હોય તો આ સમીકરણ 2 ઘાતવાળું સમીકરણ કહેવાય, એટલે જ એને દ્વિઘાત સમીકરણ કીધું છે. હવે એકદમ આપણને દ્વિઘાત સમીકરણની વાત ખબર પડી ગઈ. નેક્સ્ટ આપણે હવે એ જાણવામાં રસ હોય કે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતના મળે, એના ઉપર આવીએ. તો ઉકેલને બીજ કહેવાય અથવા તો રૂટ્સ કહેવાય. બીજ ઉકેલ છે એને બીજ અથવા તો રૂટ્સ કેવી રીતના મળે? સિમ્પલ વ્યાખ્યા છે, એવી ચલ x ની કિંમત એટલે કે વેરિયેબલ x ની એવી કિંમત કે જે સમીકરણનું સમાધાન કરે, પાલન કરે. સમીકરણમાં મૂકો તો પાલન થાય, લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ સરખું થાય. તો એ પ્રકારની કિંમત ચલ x ની તમે શોધી શકો, તમે મેળવી શકો. તો એ કિંમતને એ સમીકરણનો ઉકેલ કહેવાય, બીજ કહેવાય, રૂટ્સ કહેવાય. છે ને સિમ્પલ વાત. હા, વ્યાખ્યા જો એ જ રીતના લખી છે, ધ વેલ્યુ ઓફ અનનોન ક્વોન્ટિટી ઓફ વિચ ધ ઇક્વેશન ઇઝ સેટિસ્ફાઈડ આર કોલ્ડ ઇટ્સ રૂટ્સ. એને એના બીજ કહેવાય. એવી કિંમત કે જે સમીકરણનું સમાધાન કરે તો એને સમીકરણના બીજ કહેવાય. એન્ડ ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ ધેમ ઇટ્સ કોલ્ડ એઝ સોલ્વિંગ ધ ઇક્વેશન. અને આ જે બીજ શોધવાની ક્રિયા છે, હા, બીજ શોધવું પડશે ને ભાઈ, ઉકેલ મેળવવો પડશે ને, એવી કિંમત શોધવી પડશે ને જે એક સમીકરણમાં મૂકી તો સમીકરણનું સમાધાન થાય. એના માટેની 4 મેથડ છે, 1 by 1 આપણે ભણવાની છે. બહુ સિમ્પલ છે. જો પહેલી મેથડ છે ને એ ફેક્ટોરાઇઝેશન છે, એટલે કે અવયવીકરણ.
બીજી મેથડ છે ને કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર એટલે કે પૂર્ણ વર્ગની રીતે યુઝિંગ ધ ફોર્મ્યુલા સૂત્રની મદદથી. શ્રીધર આચાર્ય મેથડ પણ એને કહેવાય. રેડી. અને નેક્સ્ટ ગ્રાફિંગ એટલે આલેખની મદદથી. બસ આ 4 પેટર્નથી આપણે દ્વિઘાત સમીકરણના બીજ મેળવી શકીએ. સિમ્પલી અર્થઘટન શું કીધું? હમણાં આપણે દ્વિઘાત સમીકરણ લખ્યું હતું ને એ જ લખવું છે દીકરાઓ. જો x² - 5x અને +6 = 0. વ્યાખ્યા પ્રમાણે ચાલીએ તો x ની એવી કિંમત કે સમીકરણમાં મૂકીશ ને તો સમીકરણનું સમાધાન થઈ જશે. બસ એ કિંમતને આ સમીકરણનું બીજ એટલે કે ઉકેલ કહેવાય. તો સિમ્પલી મને મન થાય છે તો ધારો કે x બરાબર હું 1 રાખું, સ્ટાર્ટ કરું 1 થી, શું થાય જો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર x² - 5x + 6. એક્સની જગ્યાએ આપણે 1 રાખીએ છીએ. ચાલો 5 1 + 6 જોઈ શકો છો તમે. 1 - 5 + 6 આન્સર આપણને 2 મળે છે. 0 નથી આવતા. નોટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડમાં 0 છે. આ ઉકેલ નથી. x બરાબર 1 રાખી તો સમીકરણનું સમાધાન નથી થતું. x બરાબર 2 રાખો તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર x² - 5x + 6. ચાલો ચેક કરો. એક્સની જગ્યાએ 2 મૂકો. જોવો જઈને આ કેટલા થાય છે? 4 - 10 + 6. ઓકે, 0 રાઇટ હેન્ડ સાઈડ આવે છે. હા, 10 માંથી 10 બાદ તો આ ઉકેલ છે. બસ આ રીતે તમે જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઇટ હેન્ડ સાઈડ થઈ જાય તો એનો ઉકેલ કહેવાય. x બરાબર 3 રાખીને ચેક કરીએ એક વખત શું થાય છે. લેફ્ટ હેન્ડ સાઈડ ચાલો એક્સની જગ્યાએ મૂકી દો 3² -5. એક્સની જગ્યાએ મૂકી દો 3 + 6. 3² એટલે 9 થાય. -15 + 6. 9 + 6 એટલે 15. -15 બરાબર 0 બરાબર રાઇટ હેન્ડ સાઈડ. વાહ રે વાહ, સરસ વાત છે. ઘા પડી ગયો આપણો. અહીંયા x બરાબર 3 પણ આ સમીકરણનો ઉકેલ છે. તો સમીકરણના 2 ઉકેલ આપણને x બરાબર 2 ને x બરાબર 3 મળે છે. જે કિંમત સમીકરણમાં મૂકો તો સમીકરણનું સમાધાન થાય છે. આને એના બીજ અથવા તો ઉકેલ કહેવાય, રૂટ્સ કહેવાય. રેડી? સિમ્પલ વાત છે. પણ આ રીતે મેળવાય નહીં. એક્સની કિંમતો મૂકીને તો કેટલું તમે કરશો ભાઈ, ક્યારે ખબર પડે. તો એ સિમ્પલ મેથડ છે કે આ બીજ કેવી રીતના શોધી શકાય. તો કે ભાઈ 4 પેટર્નથી કાં તમે અવયવીકરણથી અવયવ પાડીને કામ કરી નાખો, કાં પૂર્ણવર્ગની રીતે કામ કરી નાખો, સૂત્ર મૂકી દો, ફાઇનલી થઈ જ જાય, મજા આવી જાય. અને છેલ્લે નતર પછી આલેખ દોરી, ગ્રાફ દોરીને કામ તો થઈ જ શકશે. 1 બાય 1 આપણે બધી મેથડ લેવાની છે. આ જ દાખલો આપણે અવયવીકરણથી ગણવું હોય તો કેમ ગણી શકાય? ચાલો એની પણ ચર્ચા કરી લઈએ. ચાલો ફેક્ટોરાઇઝેશન અવયવીકરણની વાત આપણે કરવી છે. સિમ્પલ દાખલાઓ છે, કોઈ ટેન્શનવાળી વાત નથી. જો પહેલો દાખલો રકમ એ જ લખી છે x² - 5x + 6 = 0. અવયવ તમને આવડે છે. અહીંયા સૌથી પહેલાં x² નો સહગુણક, પછી x નો સહગુણક અને અચળ પદ c બરાબર 6 આવું છે. આ લીડિંગ કોફિશિયન્ટ અને એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ધ ઇક્વેશન કહેવાય. ચિંતાવાળી વાત નથી. બેનો ગુણાકાર કરે, a અને c નો ગુણાકાર કરે એટલે એ બેનો ગુણાકાર કરો. હા, આમાં અવયવ કઈ રીતથી પાડવાનું? ઘણી રીતે અવયવ પડી શકે. સીધા સામાન્યની રીત આવે. અવયવની રીત બધી તમે ભણ્યા છો, શીખાશો. આપણે એમાં ડિટેલમાં નહીં જઈએ, પણ જ્યાં થોડું આપણને અવયવીકરણની વાત આવે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ઘણી બધી પેટર્નથી અવયવ પાડી શકાય. અત્યારે આની અંદર મને સ્પષ્ટ દેખાય છે આ 3 પદ છે ને, એ 3 પદમાંથી 4 પદ બનાવીને કામ થઈ જશે. 3 પદમાંથી 4 પદ બનાવો હોય તો તમને એના નિયમોની બધી ખબર છે. આપણે ફટાફટ ચર્ચા કરી દઈએ. તો શું કરવાનું છે? a અને c નો ગુણાકાર કરવાનો, તો 1 × 6 કરવાના. પણ ધ્યાનમાં રહીએ, અહીંયા નિશાની ક્યાંય કાઉન્ટ કરવાની નથી. ફક્ત તમારે x² નો સહગુણક 1 અને અહીંયા c છે એ 6 છે. આ બેનો ગુણાકાર કરો એટલે 6 એવા ભાગ પાડવાના છે કે તમે ગુણાકાર કરો તો ખરેખર 6 જ આવી જાય. અને 1માં બીજું ઉમેરો. 1 પ્લસ નિશાની હોય, માઇનસ નિશાની હોય, પ્લસ માઇનસ હોય તો એકબીજાને આમ ભેગા કરો તો મિડલ ટર્મ થઈ જવું જોઈએ. એટલે કે -5x આવી જવા જોઈએ. તો આપણે આના 6 ના 2 ભાગ પાડી શકીએ, 3 અને 2. તમે જુઓ 3 × 2 કરો
અવયવની વાત બધી જ આગળના ધોરણમાં તમે ભણી ગયા છો ભાઈ. 3 × 2 કરો તો 6 થઈ જાય, અને 3 એટલે કે -3 અને -2 આવી રીતના માઇનસ નિશાની સાથે બેયનો સરવાળો કરી પ્લસ માઇનસ માઇનસ થાય બરાબર -5 આવે, અને -5x આવે છે. રેડી? આ બધી વાત આપણને ખબર છે. તો આપણે બે ભાગની જ કિંમત છે તો ઓકે. તમે કહો આવી બધી ચર્ચા કરો છો તો ભાઈ ગણો, તમે દાખલો ગણો, ઓકે, કોઈ વાંધો નથી. જો x² માઇનસ ઘણાને સીધા જ અવયવ આવડી જાય છે, અવયવ ફટાફટ કરી શકતા હોય એ કરી નાખે. અહીંયા આમ છે તો -3x -2x એટલે -5x. એક મસ્ત વાત કરી હતી ખબર છે તમને અવયવની, અત્યારે આમાં હાઇલાઇટ થાય છે, હું કહી દઉં તમને. આ જે કિંમત છે ને 6, એની આગળની નિશાની જુઓ પ્લસ છે. જો એની આગળ નિશાની પ્લસ હોય એટલે એબ્સોલ્યુટ વેલ્યુ છે ને એ પ્લસ હોય, એટલે કે c ગ્રેટર ધેન 0 હોય. અહીંયા c બરાબર તમે 6 લખો છો, આ ગ્રેટર ધેન 0 હોય. આ c લખો છો એ ગ્રેટર ધેન 0 હોય. અહીંયા ધન નિશાની હોય, ટૂંકમાં એમ યાદ રાખો તોય વાંધો નથી. અહીંયા ધન નિશાની હોય, જો આ જે લખ્યું છે ને ત્યાં પ્લસ સાઇન હોય તો આગળ છે ને મધ્યમ પદના તમે બે ભાગ કરો ને તો બે સેમ ચિહ્નવાળા આવે. બેયની નિશાની કાં તો પ્લસ હોય ને કાં માઇનસ હોય. અરે અહીં જોઈ શકો છો બેયની નિશાની કેવી આવી? -3x -2x. અને જો પાછળ અચળ જે લખ્યું છે એબ્સોલ્યુટ વેલ્યુ લખી છે એ લેસ ધેન 0 હોય, એટલે કે ઋણ હોય. જો c ની કિંમત લેસ ધેન 0 આવે તો એક તમારે પ્લસવાળું ટર્મ લખવું પડે અને એક માઇનસવાળું ટર્મ લખવું પડે. એક પ્લસવાળું લખવું પડે અને એક માઇનસવાળું લખવું પડે. એક અહીંયા પદ છે એ માઇનસ ચિહ્નવાળું આવશે ને એક પ્લસ ચિહ્નવાળું આવશે. હા, માઇનસ પ્લસ પ્લસ માઇનસ બે રીતે વિચારી શકાય, પણ વિરોધ સાઇનવાળી આવશે વાત. આ બધું ક્યાં આવે છે? અવયવમાં. અને અવયવ તો આપણને આવડે છે, જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં હું ચર્ચા તો કરતો જ જાઉં છું, ચિંતાવાળી કોઈ વાત નથી. બરાબર? હવે આ જો આના 3 પદના 4 પદ કરી નાખ્યા છે. ક્લિયર? હવે x આમાંથી કોમન લ્યો તમે એટલે x -3 આવે. -2 કોમન એટલે પ્લસનું માઇનસ થઈ જશે, એટલે -2 કોમન નીકળી ગયા એટલે 3 બરાબર 0. ચાલો, એક અવયવ x -3 સામાન્ય નીકળે છે, બીજો અવયવ આવશે x -2. તો અહીંથી ક્લિયર થાય આ બેયનો ગુણાકાર 0 છે. તો એક પોસિબિલિટી એવી છે કે આના બરાબર 0 થાય, અથવા એક પોસિબિલિટી એવી છે કે આના બરાબર 0 થાય તો જ બેયનો ગુણાકાર 0 થશે, અથવા તો બંને 0 હોય એટલે જ વચ્ચે ઓર એટલે કે અથવા લખ્યું છે x -3 = 0 અથવા x -2 = 0. મસ્ત વાત છે. x બરાબર -3 આ બાજુ જાય તો +3 અને x બરાબર -2 આ બાજુ જાય તો +2. ક્લિયર થઈ છે ને? જો અને આપણને એ જ ઉકેલ મળતા હતા ને હમણાં આપણે ચેક કર્યું 2 અને 3. તો આ જે મેથડ કરી છે ને તમે અવયવની, એને ફેક્ટોરાઇઝેશન એટલે કે અવયવીકરણ કહેવાય. ઘણા વિદ્યાર્થીઓ સીધા જ જો અહીંથી અહીં આવી શકે. હા, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અને સીધું જ અહીંયા પહોંચી શકે, સીધા જ ખબર પડી જાય. 6 ના 2 ભાગ પાડો એટલે 3 ને 2 પડે છે, વચ્ચે માઇનસ નિશાની ચાલે x -3 x -2 અને સીધું જ અહીંયા જવાબ આપણને મળી જતો હોય. 3 સ્ટેપની અંદર જ થઈ જાય. આ બધા સ્ટેપ તો તમને સમજાય એટલે અવયવ કેવી રીતના પડ્યા છે એટલા માટે લખ્યા છે. ઓકે, હમણાં વાત કરી હતી બધી વાત આની અંદર આવે છે એટલે આપણને ચિંતા નથી. નેક્સ્ટ બીજો દાખલો છે. જો x +5 છે અને x -5 છે બરાબર 39 છે. ચાલો, તો અહીંયા શું થશે? x² -5² બરાબર 39. ચાલો, x² -25 બરાબર 39. ચાલો આગળ, x² = 39 + 25. ઓકે, ચાલો x² = કેટલા થાય? 64. ઓકે, તો x = વર્ગમૂળ લ્યો તો ±8 એટલે x બરાબર 8 અને x બરાબર -8. આ શું કર્યું છે? આ ખબર હોવી જોઈએ આપણને. a + b અને a - b = a² - b². આ બસ એ જ કર્યું છે. એક આ ખબર હોવી જોઈએ, a + b નો હોલ સ્ક્વેર = a² + 2ab + b². બેઝિક અવયવ વિસ્તરણની વાત છે. a - b હોલ સ્ક્વેર = a² - 2ab + b². સિમ્પલ વાત આપણને ખબર હોવી જોઈએ. હા, a + b ની 3 ઘાત હોય તો a ની 3 ઘાત + b ની 3 ઘાત ક્યુબ લખીએ છીએ 3ab (a + b). ઓકે, સરસ. પછી આમાં આની મદદથી આને કરતાં બનાવી શકાય. a ની 3 ઘાત + b ની 3 ઘાત બરાબર શું થાય? તો કે a + b ની 3 ઘાત -3ab
કાઉન્સમાં a પ્લસ બી શું કર્યું તો કે આ ટર્મ છે એ આ બાજુ આપણે લઈ લીધું. ચા 1 2 પછી 3 4 હા 5 નંબર a માઇનસ બી એની 3 ઘાત હોય તો એની 3 ઘાત માઇનસ બીની 3 ઘાત માઇનસ 3ab કાઉન્સમાં a માઇનસ બી. ક્લિયર છે ને? આવું થાય. આની મદદથી ને એની 3 ઘાત માઇનસ બીની 3 ઘાતની તમે કરતા બનાવી શકો. બસ એ જ રીતે કર્યું છે. હા આનો ગુણાકાર કરી નાખો એક્સનો આખા કાઉન્સ સાથે અને પછી 5નો આખા કાઉન્સ સાથે તોય થઈ જશે. એ જ રીતે અવયવ પાડી અને એક્સ સ્ક્વેરને કરતાં બનાવીને કામ થઈ શકે. તો એક્સ સ્ક્વેર બરાબર 64 લખ્યા. અહીંથી હજી ઘણા મન થાય કે આપણે આવું નથી કરવું તો એક્સ સ્ક્વેર માઇનસ 64 બરાબર 0 આમ લખી શકાય. દાખલો લાંબો ખેંચવાની કોઈ બિલકુલ જરૂર નથી ભાઈ. એક્સ સ્ક્વેર માઇનસ 64 એટલે 8નો સ્ક્વેર બરાબર 0. અહીંથી પાછા તમને હવે આવડતા જ હોય એક્સ પ્લસ 8 અને બીજા કાઉન્સની અંદર આવે એક્સ માઇનસ 8 બરાબર 0. જુઓ તમે અને અહીંથી ક્લિયર થાય એક્સ પ્લસ 8 બરાબર 0 અથવા તમે લખી શકો એક્સ માઇનસ 8 બરાબર 0. અહીંથી ક્લિયર થાય એક્સ બરાબર માઇનસ 8 અને અહીંથી ક્લિયર થાય એક્સ બરાબર 8. તો એ તો જવાબ અહીંયા મળી જ જતો હતો. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર 2 સ્ટેપમાં પતી જાય તો ત્રીજું સ્ટેપ લખવાની જરૂર નથી. આખું ડિટેલની અંદર તો વાત એટલા માટે કરીએ છીએ કે તમને સમજાય. પછી આ 2 સ્ટેપની અંદર જ તમે કરી શકો. ડાયરેક્ટ અહીંથી તમે જપ મારી શકો અહીંયા અને ત્યાંથી તમે ડાયરેક્ટ આ બાજુ મોકલી દો અને એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 8 લખી નાખો. રેડી? ઓકે વાત છે. આગળ વધીએ છીએ. થોડુંક હાર્ડ બનાવવાનો એને પ્રયત્ન કર્યો છે. પ્રયત્ન કર્યો છે. આપણને હાર્ડ લાગે નહીં ભાઈ. શું વાત છે? જો એને અહીંયા સહગુણક છે, કોએફિશિયન્ટ છે એ વર્ગમૂળવાળા રાખ્યા છે અમુક. ચિંતાવાળી વાત બિલકુલ નથી. જો આને લીડિંગ કોએફિશિયન્ટ √3 છે ને એ ચિંતાવાળી વાત આપણને કાંઈ નથી. કારણ કે આપણે તો જે રીતે 3 પદમાંથી 4 પદ બનાવીએ છીએ એ રીતે બનાવવાનું વિચારશું. -7x છે અને -6√3 = 0 છે. જો અહીંયા જુઓ તો સીની કિંમત કેવી આવે છે? અહીંયા એબ્સોલ્યુટ વેલ્યુ લખો -6√3. એનું અર્થઘટન કે લેસ દેન 0 આવે છે. એનું અર્થઘટન આપણને ક્લિયર થાય. જો હમણાં મેં વાત કરી હતી વચ્ચેના ટર્મના તમારે 2 ભાગ પાડવાના થાય પણ બેયની નિશાની એકબીજાની વિરોધી. એક પ્લસ તો એક માઇનસ, એક માઇનસ તો બીજું પ્લસ. એ રીતે થશે. પ્લસ હોય તો સેમ ચિહ્ન. હાલો અવયવની વાતે ભેગો કરતો જાઉં છું. ચિંતાવાળી કાંઈ વાત નથી. નિશાનીને ધ્યાનમાં રાખ્યા વિના તમે તો આ લીડિંગ કોફિશિયન્ટ એટલે કે √3 અહીંયા √3 એક્સ સ્ક્વેરની આગળ જે છે એ અને છેલ્લી વાત છે એ બેને નિશાનીને ધ્યાનમાં નથી લેવી ભાઈ. અને આમ ગુણાકાર કરો એટલે આપણને ખબર પડે 6 × √3 એટલે 3 અને 18 થાય છે. 18ના ભાગ પાડવા છે અને વચ્ચે 7 આવે. એક નિશાની પ્લસ એક નિશાની માઇનસ. ક્લિયર થાય. 9 × 2 = 18 અને તમને ખબર પડે એક પ્લસ રાખો અને એક માઇનસ રાખો એટલે -7 મળી જશે. જો અહીંથી તમે ક્લિયરલી આમ કરી શકો √3x² - 9x મોટા પદની નિશાની રખાઈને માઇનસ જોઈ છે +2x. ક્લિયર થાય. -9x + 2x એટલે -7x આવી જઈશ. -6√3 = 0. ચાલો હવે સામાન્ય કાઢો. √3 આમાંથી સામાન્ય નીકળે છે, x એ નીકળે છે. ઓકે x બચ્યા છે -3√3 બચે. હા 3√3 અને √3 3 × 3 એટલે 9 થઈ જાય છે. કોઈ દિક્કતવાળી વાત નથી. +2 કોમન નીકળે છે. x - 3 × 2 = 6 એટલે 3 અને √3 તો છે જ બરાબર 0. ચાલો આખો કાઉન્સ x - 3√3 સામાન્ય નીકળે છે ભાઈ. બીજા કાઉન્સની અંદર √3x + 2 મળે છે = 0 થાય છે. એટલે અહીંયા x - 3√3 = 0 અથવા તમે લખી શકશો √3x + 2 = 0. હવે અહીંથી એક્સની કિંમત શોધી લ્યો. x બરાબર 3√3 માઇનસ આ બાજુ જાય તો પ્લસ થઈ જાય. અહીંયા √3x = -2. x બરાબર -2/√3. તો આ એક્સની કિંમતો મળી ગઈ આપણને કે જે કિંમતો સમીકરણનું સમાધાન કરે છે. આના બીજ અથવા તો રૂટ્સ કહેવાય. આ બીજ છે. કઈ રીતે સુવિધા? પેલી મેથડ ફેક્ટરાઇઝેશન અવયવીકરણથી. રેડી? ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ હજી એક આપણને મૂંઝવવા માટેની વાત કરી છે લોકોએ કે આ વખતે છે ને મિડલ ટર્મ વર્ગમૂળવાળું રહી. ચિંતાની વાત તોય નથી કારણ કે આપણે તો અવયવીકરણ જાણીએ છીએ ને ભાઈ. એટલે કામ થઈ જશે. જો x² ચોથો દાખલાની રકમ લખીએ છીએ x² - 4√3x - 15 બરાબર 0. પાછું અહીંયા માઇનસ નિશાની એવી ખબર પડી જાય આપણને. હા સાચું કયો છો. 1 + 1 માઇનસ એવી રીતના 2 ભાગ પડશે. 3 પદમાંથી 4 પદ બનાવીએ છીએ. ઓકે અહીંયા તમે જો આ બેનો ગુણાકાર કરો તો 1 × 15 નિશાની તો ધ્યાનમાં લેવાની નથી. 15
15ના 2 ભાગ કરવાના છે અને 2 ભાગ એવી રીતના કરવાના છે 4√3 આવે તો √3 દેખાય એવું પહેલાં કરો ને, આમ કરી શકાય 5 × 3, 5 તેરી 15 થઈને 5 × 3 ને આમ લખી શકાય √3. ઓકે, 2 સરસ ભાગ થઈ ગયા, 5√3 રાખો અને એક √3 રાખો, સ્પષ્ટ જ દેખાઈ જાય ભાઈ. હા, અહીંયા લખી જોઈ લી. x², એક પદ માઇનસ રાખીએ તો એ મોટા પદની નિશાની 5√3x અને પ્લસ બીજો ભાગ છે એ √3x. જો તો આ બેનું સાદુરૂપ તો -5√3x અને +√3x એટલે -4√3x આવી જાય છે. મધ્યમ પદના 2 ભાગ કર્યા, એકની નિશાની માઇનસ, એ બીજાની પ્લસ છે. અને લાસ્ટ ટર્મ તો છે જ 15 બરાબર 0, 15 છે જ. આમાંથી x કોમન નીકળે છે, x -5√3 આવે છે, પ્લસ આમાંથી √3 કોમન નીકળે છે એટલે x -5√3, કારણ કે 5√3 × √3 એટલે 15 થશે બરાબર 0. ચાલો, x -5√3 અને બીજા કાઉન્સની અંદર આવે છે x + √3 બરાબર 0. ઓકે, હવે અહીંથી ક્લિયર છે. x -5√3 બરાબર 0, 5 છે, અથવા x + √3 બરાબર 0. ચાલો, x બરાબર 5√3 આ એક બીજ છે અને x બરાબર -√3 આ બીજું બીજ છે. આવી રીતના 2 બીજ આપણને મળે છે. રેડી? તો પહેલી મેથડ પૂરી, બહુ સિમ્પલ મેથડ છે. રેડી? નેક્સ્ટ પેટર્નની અંદર આવીએ છીએ. ઓકે, કોઈ દિક્કતવાળી વાત નથી. ચાલો આવીએ. એના પછી છે કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર અને યુઝિંગ ધ ફોર્મ્યુલા. ખરેખર આ બે પેટર્નમાં જુઓ ને તો સૂત્ર તો કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર કરશું ત્યાંથી જ આપણને મળી જશે અને બે ભેગી ચલાવીએ, કોઈ ચિંતાવાળી વાત નથી. કારણ કે આની અંદર કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર કરશો, એમાંથી એક્સને ફાઇન્ડ કરશો, એક શોધશો, બરાબર, એટલે બીજ મેળવવા માટે સૂત્ર રેડી થઈ જાય. કેમ? ઓકે, તો સૌથી પહેલાં આપણી પાસે શું છે? દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ આવી રીતનું છે ને, ax² છે પ્લસ bx છે પ્લસ c બરાબર 0. અહીં તમે ફાઇનલી આવું તો લખો જ છો ને, લીડિંગ કોફિશિયન્ટ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો હવે એ વડે ભાગી નાખીએ અને ax² પ્લસ bx પ્લસ c. સીધું જ આ સ્ટેપ લખાય, જો નીચે લખું છું ને, ભાગી નાખો, સ્વતંત્ર આપી દો a, એટલે x² પ્લસ b/ax પ્લસ c/a અને 0ના છેદમાં a 0 સિવાયની કોઈ પણ કિંમત, એટલે 0 થશે, કારણ કે 0/0 તો વ્યાખ્યાયિત છે, એટલે 0 તો લેવા નથી. 0 સિવાયની કોઈ પણ 5, 15 ગમે એ કિંમત તમે મૂકશો તો 0ના છેદમાં કોઈ પણ એની નંબર એટલે 0 થાય. તો આ પ્રકારનું આપણને સમીકરણ મળ્યું. હવે આમાં કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર પૂર્ણ વર્ગથી કામ કરવું છે. x² પ્લસ b/ax બરાબર, અને આ બાજુ જવા દો -c/a. જો આ ફર્સ્ટ ટર્મ હોય, આ સેકન્ડ ટર્મ એટલે કે મિડલ ટર્મ, તો લાસ્ટ ટર્મ અંતિમ પદ શોધવા માટેની વાત છે. અંતિમ પદનું આવું સૂત્ર છે, અંતિમ પદ શોધવા માટેનું. અંતિમ પદ બરાબર યાદ છે મધ્યમ પદનો સ્ક્વેર, મિડલ ટર્મનો સ્ક્વેર ને છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ક્યાંથી આવે છે? એમ લાંબી કહાની છે, ઈચ્છા છે જાણવાની? અરે આ બેઝિક સૂત્ર હમણાં આપણે લખતા હતા, વાત કરતા હતા, તમે આ જે છે a પ્લસ બી એનો આખા કાઉન્સનો સ્ક્વેર, તો આવું તમે લખો છો a² પ્લસ 2ab પ્લસ b². હા, આને તમે a પ્લસ બી ઇન્ટુ a પ્લસ બી કરો ને ગુણાકાર કરો તો આવું મળે. આ વાત તમને ખબર છે. હવે તમે અહીંથી તમે અહીંયા આવો છો, એટલે કે તમારી પાસે આવું છે a² પ્લસ 2ab પ્લસ b², તો તમે આવું લખી શકો છો a પ્લસ બી આખા કાઉન્સનો સ્ક્વેર. તો આ જે બહુપદી છે એને પૂર્ણ વર્ગ કહેવાય. એટલે આપણે લખ્યું છે કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર, આ પૂર્ણ વર્ગ છે. આવું સ્ટ્રક્ચર બનાવું છો. આને ફર્સ્ટ ટર્મ પ્રથમ પદ કહેવાય, આ પ્રથમ પદ છે. આને મધ્યમ પદ કહેવાય અને આ જે છે એ લાસ્ટ ટર્મ એટલે કે અંતિમ પદ છે. રેડી? હવે તમે અહીંથી જોવો જોઈએ મધ્યમ પદ કેવી રીતના બન્યું છે. મધ્યમ પદ કેવી રીતના બન્યું છે? મધ્યમ પદ, હા, અહીંયા જો પૂર્ણ વર્ગ જ છે, a² છે, ફર્સ્ટ પદ છે, પહેલું પદ છે એ પૂર્ણ વર્ગ છે અને લાસ્ટ ટર્મ છે એ પૂર્ણ વર્ગ છે. હા, તો સરસ વાત છે. મધ્યમ પદ કેવી રીતના બન્યું છે? તો કે 2. ઓકે,
અને એ છે એ આનું વર્ગમૂળ છે. તો અહીં વર્ગમૂળની અંદર આપણે એવું લખી શકીએ પ્રથમ પદ, કારણ કે પ્રથમ પદ એ સ્ક્વેર છે અને એનું વર્ગમૂળ લખો તો એ, અને એના ગુણાકારની અંદર શું છે બી. બી શું છે તો કે બી સ્ક્વેર એનું વર્ગમૂળ. ઓકે, તો એનું અર્થઘટન એવું છે કે અંતિમ પદનું વર્ગમૂળ છે. તો આવું સૂત્ર થઈ ગયું મધ્યમ પદ બરાબર 2 વર્ગમૂળની અંદર પ્રથમ પદ અને વર્ગમૂળની અંદર અંતિમ પદ ગુણાકારમાં. જો અહીં વચ્ચે માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે. આવું એક સૂત્ર તમે બનાવી શકો સ્ટ્રક્ચર એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો અહીં પૂર્ણ વર્ગ પદાવલી થાય a માઇનસ બી આખા કાઉન્સનો સ્ક્વેર. તો વચ્ચે માઇનસ પણ આવી શકશે અને પ્લસ આવી શકશે, એટલે ક્લિયરલી પ્લસ ઓર માઇનસ લખી નાખો. આ બે શક્યતા છે એટલે બરાબર. હવે આ મધ્યમ પદનો સ્ક્વેર કરો, બે બાજુ વર્ગ કરીએ છીએ તો 2નો સ્ક્વેર 4 થાય. અહીંયા આવશે ગુણાકારમાં પ્રથમ પદ, વર્ગમૂળની ઉપર વર્ગ, વર્ગમૂળ કેન્સલ, પ્રથમ પદ ને અંતિમ પદ. બરાબર. હવે જોવો જઈને આ ફાઇનલ સૂત્ર થઈ ગયું. અંતિમ પદને કરતા બનાવો, આ નીચે આવે મધ્યમ પદનો સ્ક્વેર અને છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ સ્ટ્રક્ચર જાણવાની આપણને જરૂર નહોતી, પણ તમે કહેતા હતા કે ભાઈ ના જાણવું છે ખરેખર, તો કહાની તમારી સામે છે. આગળના ધોરણની અંદર આ બધું આપણે ભણ્યા છીએ ભાઈ, ખબર છે આપણને, પણ છતાં એક વખત રિવિઝન કરી નાખી. અહીંથી પ્રથમ પદને કરતા બનાવો તો પ્રથમ પદ ફાઇન્ડ કરી શકાય, શોધી શકાય. આ 4 ગુણ્યા અંતિમ પદને નીચે ધક્કો મારી દો. અને મધ્યમ પદ માટેનું તો આ સૂત્ર છે જ, સાથે સાથે નોટ ડાઉન કરતા જાજો તમને ખ્યાલ ન હોય તો, અને ખ્યાલ હોય તો ઓકે ઓકે વાત છે. ચાલો, આ બધી વાતની આપણને ખબર છે અને ક્લિયર થઈ ગયું છે. અને એ આપણને આની અંદર ખબર પડી પૂર્ણ વર્ગ કેને કહેવાય. રેડી? ઓકે. તો હવે આપણે આની અંદર શું કરીએ? જો અહીં એક સ્ક્વેર લખ્યા છે એનું અર્થઘટન કે ફર્સ્ટ ટર્મમાં સ્વીકારવામાં કંઈ વાંધો નથી, કારણ કે ઓલરેડી પૂર્ણ વર્ગ છે. અને લાસ્ટ ટર્મ અહીંયા મિસિંગ છે, કારણ કે મિડલ ટર્મ દેખાય છે તમને આવ્યું. તો લાસ્ટ ટર્મ એટલે કે અંતિમ પદ શોધવા માટેની આપણે પ્રોસેસ કરીએ. ચાલો, તો અહીંયા મધ્યમ પદ આપણે લખીએ છીએ એ b/a ઇન્ટુ એક્સ એનો સ્ક્વેર, અને 4 ગુણ્યા પ્રથમ પદ આપણે લખીએ છીએ, પ્રથમ પદ એક્સ સ્ક્વેર છે. સાદુરૂપ આપો તો આવું થાય b સ્ક્વેર એક્સ સ્ક્વેર છેદમાં a સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા એક્સ સ્ક્વેર. આ એક્સ સ્ક્વેર કેન્સલ, અંશનો છેદમાં આવે એટલે b સ્ક્વેરના છેદમાં 4 a સ્ક્વેર. આને આમે લખી શકાય b/2a આખાનો સ્ક્વેર. b સ્ક્વેર 2નો સ્ક્વેર એટલે 4 ને a સ્ક્વેર. તો બસ અહીં અંતિમ પદ મળી ગયું છે. તો સરસ વાત છે, લખી નાખીએ છીએ અંતિમ પદ, અહીં લખી નાખીએ છીએ. ચાલો, શું અંતિમ પદ લખો છો? b/2a કાઉન્સનો સ્ક્વેર. બરાબર છે? બરાબર નિશાની તો આવશે જ, માઇનસ c/a. જો તમને પ્રશ્ન ન થાય એટલે હું અહીં પાછું પ્લસ લખી નાખું છું. b/2a આ શું કર્યું છે? બે બાજુ ઉમેર્યું છે. બરાબરની બે બાજુ સરખી ક્રિયા કરો તો કંઈ પ્રોબ્લેમ ન હોય. શા માટે? પૂર્ણ વર્ગ બનાવવા માટે. અને એ જ પેટર્ન ભણીએ છીએ. એટલે આ બાજુ પણ આપણે એ પદ ઉમેરી દીધું. બરાબરની બે બાજુ પદ ઉમેરો તો બે ખરેખર સરખા જ રહીએ ને, બે બાજુ કેન્સલ એવું વિચારી શકાય. ઓકે, હવે અંતિમ પદ છે એ ગણતરી દૂર કરી નાખીએ. ખ્યાલ આવી ગયો છે આપણને? ખ્યાલ આવી ગયો છે? ઓકે, ડન. આ થિયરિકલ પોર્શન છે. બરાબર, દાખલાની અંદર આપણે કામ કરી શકશું, સીધું કરશું. બરાબર, મેળવવાની વાત કરીએ તો આ પૂર્ણ વર્ગ થઈ ગયો. જો અહીંથી એક્સ આનું વર્ગમૂળ, વચ્ચેની નિશાની જે હોય જ આવે પ્લસ, એવું સ્ટ્રક્ચર હતું ને. ભૂલી પાછા બહુ જાઓ. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આ પૂર્ણ વર્ગ પદાવલી છે એ તમને ખબર પડી ગઈ છે, કારણ કે અંતિમ પદ સાચું જ શોધ્યું છે. તો અહીંથી તમારે એ લઈ આવવાનો થાય. આની નિશાની હોય એ નિશાની આવે, આનું પાછું વર્ગમૂળ લખવાનું આવે, આખા કાઉન્સનો સ્ક્વેર, અને આનું પાછું વિસ્તરણ કરો તો આવું જ મળે. રેડી? તો અહીંયા સ્ટ્રક્ચર જ બને. આ એક્સ પ્લસ નિશાની છે, અહીંયા b/2a આખા કાઉન્સનો સ્ક્વેર, પાછું આનો સ્ક્વેર કરીને વિસ્તરણ કરો તો ઉપરનું પદ જ આવી જાય. હવે ખ્યાલ આવી ગયો છે? ઓકે, ચાલો આ બાજુ સાદુરૂપ આપી દો ફટાફટ. માઇનસ c/a છે પ્લસ અહીંયા તો તમને ખ્યાલ આવી ગયો b સ્ક્વેરના છેદમાં 4a સ્ક્વેર વર્ગ બધી કરી દીધો. એટલે એક્સ પ્લસ b/2a આખા કાઉન્સનો સ્ક્વેર છે બરાબર. અહીંયા 4a સ્ક્વેર તમે લસા લઈ લો, LCM લસા લઈ લીધો એટલે અહીંયા 4a વડે ગુણવું પડે, માઇનસ તો છે જ 4ac થશે, અને પ્લસ અહીંયા તો છેદમાં છેદ 4a સ્ક્વેર એટલે b સ્ક્વેર. LCM લેતા તો આવડે છે ને આપણને? હા, લસા લઈ લીધો 4a સ્ક્વેર, તો અહીં 4a વડે ગુણાણું એટલે 4ac થી આગળ માઇનસ નિશાની છે, પ્લસ b સ્ક્વેર આવું થયું. એટલે ફાઇનલી આપણને આવું મળે છે એક્સ પ્લસ b/2a એનો સ્ક્વેર બરાબર. અહીંયા b સ્ક્વેર માઇનસ 4ac અપોન 4a સ્ક્વેર
હા -4ac પ્લસ બી સ્ક્વેર છે તો બી સ્ક્વેર -4ac લખ્યું, લખી જ શકાય ને. પહેલાં પ્લસવાળું ટર્મ લખ્યું પછી માઇનસવાળું. તો ચાલો આપણે પ્રોબ્લેમ શું અહીંયા આવે છે વર્ગમૂળ લેવામાં. તો આ તમે જોયું ભાઈ આનું વર્ગમૂળ તમને મળે છે. ઓકે હા જુઓ અહીંથી તમે કહો વર્ગમૂળ લ્યો આનું વર્ગમૂળ તો મળે જ છે x પ્લસ બી અપોન 2a, અને અહીં નીચે છે એનું વર્ગમૂળ એ મળે છે 2a, 4નું વર્ગમૂળ 2 અને a સ્ક્વેરનું વર્ગમૂળ એ. ઉપર છે એનું વર્ગમૂળ તમે આમ લખી નાખો બી સ્ક્વેર -4ac. હવે અહીંયા જો તમે વર્ગમૂળ લખી નાખ્યું છે પણ તમને એ ખબર હોવી જોઈએ બી સ્ક્વેર -4ac હા 0 કે 0 કરતાં મોટું હોય તો જ થાય ને, તો ન થાય ને, કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ તો વ્યાખ્યાયિત જ નથી. સમજવું છે શું કહેવા માગે છે સાહેબ? હા તમે તરત જ એવું વિચારો છો સાહેબ હવે એક્સની કિંમત શોધવા માટે 2 જ સ્ટેપની વાર છે, અહીંથી તમે વર્ગમૂળ લઈ લો એટલે કામ થઈ જશે. હું તમને એમ જ કહું છું, સાચી વાત છે તમારી, પણ આ ક્વોન્ટિટી છે એ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે 0 કે 0 કરતાં મોટું તો જ તમે વર્ગમૂળ લઈ શકશો, નહીતર નહીં લઈ શકો. આવી રીતની વાત છે ને એ ઓકે છે. વર્ગમૂળમાં 16 તમે લખો 4 આ વાત સાચી છે, પણ તમે આવી રીતના લખો -16 વર્ગમૂળની અંદર તો અહીં તમારે લખવું પડે ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, એટલે કે આ વાસ્તવિક કિંમત નથી મળતી, આ રિયલ નંબર ન મળે, આ રિયલ નંબર ન મળે, વાસ્તવિક કિંમત આ ન મળે. શું -16નું વર્ગમૂળ છે ને એ વાસ્તવિક સંખ્યામાં ન મળે. હા એનાથી આગળ મોટો ગણ ભણવો પડે, કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાઓનો ગણ, એની વાત આગળના ધોરણોમાં થાય, પણ અત્યારે આ -16નું વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી રિયલમાં, એટલે કે વાસ્તવિક સંખ્યામાં. આપણે વાસ્તવિક સંખ્યા જ ભણીએ છીએ ને, સૌથી મોટો ગણ n, નેચરલ નંબર, પછી z અથવા તો એને i કહી દઈએ આપણે, બરાબર, z અથવા તો i વડે દર્શાવીએ, પૂર્ણાંક સંખ્યાનો ગણ, w હોલ નંબર, આ બધી વાત કરી છે આપણે. એની અંદર અહીંયા માઇનસ વર્ગમૂળમાં 16 છે ને દીકરાઓ, એની કિંમત છે ને એ કોઈ દિવસ રિયલ ન હોય. એટલે આ બે બાબત છે આપણે ધ્યાનમાં રહીએ એવી બાબત. અહીંયા લખ્યું છે ને હંમેશા જોજો આમ વર્ગમૂળમાં 16 પ્લસ જ 4 આવે, -4 ન આવે, પોઝિટિવ ક્વોન્ટિટી જ આવે. આ બાબતમાં ઘણા એવું થાય અમે તો અત્યાર સુધી +or-4 લખતા આવ્યા છે. અરે ભાઈ વાત આવી છે, તમે અહીંયા ધારો કે x² = 16 હોય અને પછી x ની વેલ્યુ શોધવાની થાય તો +or-4 લખો છો, ત્યાં 16નું વર્ગમૂળ તો 4 જ આવે છે, ધન કિંમત જ આવે છે. આ +or- લખ્યા છે x ની વેલ્યુ લખી છે, x ની કિંમત પ્લસ અને માઇનસ થાય. આ બાજુ ખરેખર અહીંથી તમે જુઓ ને તો આ બાજુ તમારે +or-x = 16નું વર્ગમૂળ 4 આમ લખવાનું હોય, પણ બરાબર હોવાથી આ +or- અહીંયા તમે લખી શકો, એટલે તમે લખો x = +or-4 આમ લખી શકો, એટલે સીધું અહીં લખી. આપણે અર્થઘટનમાં એવું લખી કે 16નું વર્ગમૂળ +or-4 આવે, બિલકુલ ન આવે. 16નું વર્ગમૂળ હંમેશા 4 જ આવે, પોઝિટિવ ક્વોન્ટિટી જ મળે, 4 જ ધન જ મળે, ઋણ ન આવે. પાછો ડખો થયો હોય કે સાહેબ અમે આવું કરતા આવ્યા, હજી તમે થોડીક ક્લિયરિટી કરો. તો ક્લિયરિટીની વાત એવી છે, હું કહું છું કે x ની કિંમત +or- છે, વર્ગમૂળમાં 16ની કિંમત તો ધન 4 જ છે, +4 જ છે. હવે અહીંયા તમે જુઓ ખરેખર આ પ્રોસેસ આવી થઈ છે, x² - 16 = 0, 16 આ બાજુ આવે, આ x² - 4નો સ્ક્વેર = 0. અહીંથી તમે જુઓ એક અવયવ x + 4 આવશે, બીજો અવયવ x - 4 આવશે =0, અને અહીંથી તમે જુઓ x + 4 = 0 થશે, અથવા તમે લખી શકશો x - 4 = 0, એટલે x = -4 અને x = 4. એટલે અહીંયા 4 અને -4 એ કિંમત x ની આવે છે, x +or- હોઈ શકે છે, 16નું વર્ગમૂળ તો +4 જ હોય. એટલે આ બે બાબત નાનકડી છે, નોટ ડાઉન કરી નાખજો કે જે બાબત આપણા ધ્યાનમાં ન આવે એવી છે કે વર્ગમૂળમાં 16 એટલે 4. હું વર્ગમૂળની અંદર 4 લખું તો ગેરંટી તમારે 2 જ લખાય, -2 ન આવે. હું તમને એમ કહું છું કે વર્ગમૂળની અંદર 64 લખો તો એની કિંમત પોઝિટિવ જ આવે, 8 આવે, ઋણ ન આવે. બીજી એક નાનકડી વાત એ છે કે વર્ગમૂળની અંદર એ ઋણ ન લખી શકાય, કારણ કે એ વાસ્તવિક કિંમત ન મળે, રિયલ નંબર ન આવે. વર્ગમૂળમાં -16 તમે લખો તો એનો જવાબ વાસ્તવિક કિંમત ન મળે. આગળ જતાં આપણે વર્ગમૂળની અંદર -1 = આયોટા વ્યાખ્યાયિત કરશું અને એક નવા ગણની વાત કરશું, અને એના આધારિત પછી દાખલાઓ ગણશું, પણ એ આગળના ધોરણની વાત છે, બહુ દૂરની વાત છે. અત્યારે આપણને ખબર છે આપણે ક્યાં સુધી ભણ્યા છીએ, તો કે વાસ્તવિક સંખ્યાઓ સુધી ભણ્યા છીએ, અને વાસ્તવિક કિંમત 1 2 3 4 5/3 વર્ગમૂળ 2 આ બધી જ સંખ્યાઓની વાત કરી છે. એમાં વર્ગમૂળની અંદર જો તમે ઋણ લખશો તો અવ્યાખ્યાયિત થઈ ગઈ, એટલે કે રિયલ નંબર નથી મળતા, વાસ્તવિક કિંમત ન મળે.
રેડી? એટલે આમાંના ઉપરથી નાનકડી બે વાત ખબર પડી ભાઈ, વર્ગમૂળની બહાર આપણને જે વર્ગમૂળ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધો તો બહાર જે જવાબ મળે છે, જે આન્સર મળે છે એ પોઝિટિવ, એટલે કે જો તમે જોઈ શકો છો નેગેટિવ નથી આવતો, અને અંદર વર્ગમૂળની અંદર ઋણ આવે. તો અહીં દિક્કતવાળી વાત નથી કાંઈ. અહીં વર્ગમૂળ લખો તો b² - 4ac ની કિંમત કેવી હોવી જોઈએ? હા, ધન હોવી જોઈએ ને, 0 કે 0 કરતાં મોટી હોવી જોઈએ. ધન એટલે 0 રાખી શકાય ને, કોઈ વાંધો નથી ને. 0 રાખો તો અહીંયા વર્ગમૂળની અંદર અહીંયા 0 રાખો તો 0નું વર્ગમૂળ 0 ચાલે, ઋણ કિંમત ન ચાલે. ઓકે, ડન. બધી વાત ખબર પડી ગઈ છે. ઓકે, તો અહીંથી આપણે વિકલ્પ કરવા છે. જો આ બહુ નાની નાની વાત છે, પણ વિદ્યાર્થીઓ ધ્યાનમાં નથી લેતા. કોમ્પિટિટિવ એક્ઝામ માટે જો તમે પ્રિપેર થતા હોય, તૈયાર થતા હોય, તો આવી નાની નાની બાબતો જ ધ્યાન રાખવી પડે, અને એને આધારિત MCQ બનતા હોય, અને ખોટા જવાબ તરફ તમે આકર્ષાઈ જતા હોય. બરાબર? એટલે નાનકડી વાત મેં ક્લિયર કરી છે. આગળ વધીએ છીએ તો અહીંયા વિકલ્પ 1 કેસ 1ની વાત કરીએ. શું છે તો કે ભાઈ b² - 4ac આની કિંમત જો આમ હશે 0 કે 0 કરતાં મોટી, એટલે કે પોઝિટિવ હશે, તો પછી આપણે આગળ વધી શકશું, વર્ગમૂળ લઈ શકશું x + b/2a. અહીંયા વર્ગમૂળની અંદર આખું વર્ગમૂળની અંદર લખો b² - 4ac એના છેદમાં 4a². આવી રીતની વાત છે. બંનેને વર્ગમૂળ મળે એટલે અહીં વર્ગમૂળની અંદર b² - 4ac, અને અહીંયા વર્ગમૂળ મળે એટલે 4નું વર્ગમૂળ 2, a²નું વર્ગમૂળ a. આવી રીતની વાત. હવે આને આ બાજુ લઈ જાઓ. અહીંયા જુઓ પાછું એક્સની કિંમત આપણે લખીએ છીએ, શોધીએ છીએ, વર્ગમૂળ લઈએ છીએ, તો અહીંયા પાછું ± લખી શકાય. હવે પાછો ડખો થયો, તમે કહો હમણાં ના પાડો છો, પાછું ± લખો છો. પાછી એક વાત કરી દઉં કે તમે વર્ગમૂળ લ્યો છો એ કિંમત તો ધન જ આવે છે. આ ચલ એક્સની કિંમત તમે ± લખો છો. આના જેવી વાત છે ભાઈ, આના જેવી વાત છે. x² = 16 લખ્યું હતું, તો x = +4 લખો છો. સાચી વાત છે. અહીંયા જે ± લખ્યા છે એક્સની કિંમત માટે લખ્યા છે. x બરાબર, આનું અર્થઘટન એવું થાય x = 4 અને x = -4. અહીંયાથી તમે 16નું વર્ગમૂળ લ્યો છો, વર્ગમૂળમાં 16 લ્યો છો, એની કિંમત તો 4 જ આવે છે. બરાબર? એટલે વાત એવી કહું છું, જો આ ચલ છે ને એની કિંમત ± આવી શકે. અહીંયા હું ± લખું છું, વર્ગમૂળ લઉં છું. અહીંયા વર્ગમૂળની અંદર b² - 4ac અને છેદમાં 4a² છે એનું વર્ગમૂળ કાઢી લ્યો. 4નું વર્ગમૂળ 2 અને a²નું વર્ગમૂળ 1. બરાબર? નાનકડી વાત 2-3 વખત આપણે પુનરાવર્તન કરી છે, એટલે મગજમાં ખાસ રહીએ તમને. આગળ હવે એક્સને આપણે કરતા બનાવીએ એટલે આપણને ઉકેલ મળી જાય. તો x બરાબર આ બાજુ જશે -b/2a ± વર્ગમૂળની અંદર b² - 4ac છેદમાં 2a. ઓકે, LCM લસા અહીંયા 2a મળે છે. ઓકે, -b ± વર્ગમૂળની અંદર b² - 4ac આવું થાય. રેડી? આ જે આપણને મળ્યું છે ઉકેલ છે, બીજ છે. એક્સની કિંમત જોતી રહી, મળી ગઈ. એક વખત પ્લસ રાખો એટલે એક બીજ મળે, એક વખત માઇનસ રાખો એટલે બીજું બીજ મળે. આ કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર પૂર્ણ વર્ગની રીતે આમ કરી શકાય. હજી એક બીજા વિકલ્પની ચર્ચા કરી જ નાખીએ સાથે સાથે. વિકલ્પ નંબર 2 શું ચર્ચા કરશું? તમે એક શક્યતા એવી વિચારો કે ભાઈ આ કિંમત <0 આવે તો શું થાય? આ <0 આવે તો આ એક્સ છે ને, આ b² - 4ac, તમે વિચાર કરો, b² - 4ac <0 આવે તો વાસ્તવિક ઉકેલ ન મળે, બીજ ન મળે, રિયલમાં ન મળે, એટલે કે વાસ્તવિકમાં ન મળે, રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યામાં ન મળે. શા માટે ન મળે ખ્યાલ છે? હા, આ <0 આવ્યું એટલે આજ વ્યાખ્યાયિત નહીં થઈને વર્ગમૂળની અંદર તમે આમ ન લખી શકો ને b² - 4ac, કારણ કે આ ક્વોન્ટિટી ઋણ છે એટલે આનો જવાબ જ તમને વાસ્તવિક કિંમતમાં ન મળે. એટલે અહીંયા શું લખી શકાય? અહીંથી હું શું લખી શકાય? વાસ્તવિક બીજ ન મળે. હા, વાસ્તવિક સંખ્યાની જ વાત છે, રિયલ નંબર. વાસ્તવિક સંખ્યામાં બીજ ન મળે. બીજ છે એ ઇમેજનરી એટલે કે કોમ્પ્લેક્સ નંબરની અંદર તમને મળે, સંકર સંખ્યાઓમાં મળે. રેડી? નાના નાના મુદ્દાઓ છે. કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર. હવે યુઝિંગ ધ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા ક્યાં આવ્યું? આ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા છે, આ જ ફોર્મ્યુલા છે. શ્રીધર આચાર્ય મેથડ એટલે કે આ ફોર્મ્યુલાની મેથડ એટલે કે સૂત્રની મેથડ.
તો જો બે સાથે સાથે જ હતું. આ કેવી રીતના થયું એની બધી આપણે હિસ્ટ્રી કાઢી દીધી. આ થિયરિકલ પોર્શન છે. દાખલાની અંદર તો સીધું જ આપણે પૂર્ણ વર્ગની રીતે જ કામ કરશું અને સીધું જ સૂત્ર મૂકી દેવાય સૂત્રની રીતથી કામ કરવામાં. લખીએ ચાલો સૂત્ર. આ દૂર કરી નાખું છું, તમે સાથે સાથે નોટ ડાઉન કરતા હશો, બરાબર? રેડી? બહુ મસ્ત મેથડ હતી. આના આધારે દાખલાઓ ગણવા છે આપણે. પેલા સૂત્રની વાત, ફોર્મ્યુલાની વાત વિચારી લઈએ શું છે. તો ચાલો ફોર્મ્યુલા તો આ જ છે, લખી નાખીએ. ચાહે b² - 4ac જે આ તમે જુઓ છો ને, b² - 4ac એ ડિસ્ક્રિમિનન્ટ છે. એટલે કે વિવેચક, એને વિવેચક કહેવાય. એને ડી અથવા તો ડેલ્ટા વડે દર્શાવવામાં આવે. તો બીજ શું થઈ ગઈ, ઉકેલ શું થઈ ગઈ, x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર આવું છે b² - 4ac આખાના છેદમાં 2a છે. તો x બરાબર આવું થઈ જાય -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર d અને છેદમાં 2a. એટલે એક વેલ્યુ x ની આવી મળે -b પ્લસ વર્ગમૂળની અંદર d ના છેદમાં 2a અને બીજી વેલ્યુ આવી મળે x બરાબર -b માઇનસ વર્ગમૂળની અંદર d અને છેદમાં 2a ડિસ્ક્રિમિનન્ટ. આ ફોર્મ્યુલા. એક વાત ક્લિયર છે કે ડિસ્ક્રિમિનન્ટ એટલે કે વિવેચકની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો જ આપણને વાસ્તવિક કિંમતમાં બીજ મળે. તો એની કિંમત લેસ ધેન 0 હશે ડિસ્ક્રિમિનન્ટની તો વાસ્તવિક ઉકેલ નહીં મળે. ઇમેજનરી નંબર આપણને એટલે કે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યામાં બીજ મળશે. એ આગળના ધોરણની અંદર અભ્યાસ કરશું. અત્યારે અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ વાસ્તવિક કિંમતમાં આપણને ઉકેલ નથી મળતો. ઓકે, ડન. આગળ વધીએ. આ ફોર્મ્યુલા થઈ ગયું, આ ફોર્મ્યુલા થઈ ગયું. આને તમે આગળ જતા બીજને જો આલ્ફા બીટા કહેતા હોય તો આને આલ્ફા કહી શકો. આલ્ફા બરાબર -b એના બે બીજ, ક્વાડ્રેટિક ઇક્વેશનના બે બીજ એટલે કે રૂટ્સ આલ્ફા અને બીટા હોય આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 વાળી વાત છે. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લીડિંગ કોફિશિયન્ટ. એના રૂટ્સ આલ્ફા બીટા હોય તો આલ્ફા બરાબર -b પ્લસ વર્ગમૂળની અંદર d ના છેદમાં 2a આવે અને આને બીટા કહી શકાય -b માઇનસ વર્ગમૂળની અંદર d ના છેદમાં 2a. બહુ બેઝિક વાત છે ભાઈ, કાંઈ નથી. દાખલામાં આવી હવે ભાઈ ફટાફટ. ચાલો, તો સોલ્વ ધ ફોલોવિંગ બાય કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર એન્ડ યુઝિંગ ધ ફોર્મ્યુલા. બે રીતથી કરવાનું છે. બે દાખલાઓ છે તમારી સામે. પહેલો દાખલો કરીએ ચાલો. ફર્સ્ટ વન 2x² - 7x + 6 બરાબર 0. તો સૌથી પહેલાં બે વડે ભાગી નાખીએ ને, એ ચોખ્ખા x² મળે એટલે x² - 7/2 x + 6/2 બરાબર 0/2. આખાના છેદમાં બે વિચારીને કામ કરી શકાય. x² - 7/2 બે વડે ભાગી નાખ્યા છે બંને બાજુ. x + 3 બરાબર 0 ના છેદમાં એની નંબર એટલે 0 આવે. આપણે હમણાં જે રીતે આગળ વધતા હતી x² - 7/2 x ઇક્વલ ટુ -3. ચાલો ફટાફટ x² - 7/2 x લાસ્ટ ટર્મ શોધવું પડે. હમણાં આપણે સાદુરૂપ આપ્યું તે રીતે કરી શકાય ને આપણને ખબર છે b/2a હોલ સ્ક્વેર આવું લાસ્ટ ટર્મ મળતું હતું થિયરી પ્રમાણે. તો અહીં એવું જ છે, અહીં એવું જ છે. કહી દો શું થાય, 7 ના છેદમાં એ પ્લસ નિશાની 7 ના છેદમાં 2 આ b/a તો થયું ઇન્ટુ 2 આખા કાઉન્સનો સ્ક્વેર આવું થાય -3 પ્લસ 7 ના છેદમાં 2 ઇન્ટુ 2 એનો સ્ક્વેર. અમે સીધું અહીંથી લખ્યું છે. તમને એક શક્ય તેવી જ ખબર નથી પડતી તો અહીંથી અંતિમ પદ શોધી લેવાય. મધ્યમ પદનો સ્ક્વેર, મધ્યમ પદ આપણે આ રાખ્યું છે -7/2x એનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x² છે. હા, જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે ફટાફટ અહીંયા ધ્યાન રાખે. 7નો સ્ક્વેર એટલે -7નો સ્ક્વેર એટલે 49 ના છેદમાં 4 2નો સ્ક્વેર એટલે x² છેદમાં 4 ગુણ્યા x² જોઈ શકો છો ફટાફટ. x² કેન્સલ. 49 ના છેદમાં 4 ગુણ્યા 4 આવું આવે છે. 49 એટલે એનું વર્ગમૂળ કાઢો તો 7 થાય. અહીંયા 2 ગુણ્યા 2 આખા કાઉન્સનો સ્ક્વેર લખી શકાય. 16 છે, 4નો સ્ક્વેર થઈ જાય. એ જ મેં લખ્યું છે. ક્વિકલી થિયરી પ્રમાણે સીધું જ આ મગજમાં આવી જાય નહીતર પછી આ પ્રોસેસ કરી શકાય. ઓકે, થઈ ગયું. સહેલું છે, સહેલું છે એકદમ ધીમે ધીમે. આ તો આપણે સ્પીડ થોડીક એટલા માટે કરતા હોય કે આપણને ક્વિકલી વિચાર
આવવા માંડે. હવે આ પૂર્ણ વર્ગ છે ને, એક્સ માઇનસ નિશાની તો અહીં રાખવી પડશે. અહીંયા 7/4 આખા કાઉન્સનો સ્ક્વેર 2 × 2 એટલે 4 થઈ ગઈ. -3 પ્લસ અહીંયા કરી નાખો 49/16. ઓકે, સરસ વાત છે. તો એક્સ -7/4 આખા કાઉન્સનો સ્ક્વેર બરાબર અહીંયા 16 લસાલી લ્યો. 16 × 3 48 પ્લસ 49. જો એક્સ -7/4 આખા કાઉન્સનો સ્ક્વેર 1/16. ચાલો હવે અહીંથી એક્સ -7/4 વર્ગમૂળ, અહીં વર્ગમૂળ નીકળે એમ જ છે ને. હા, 1નું વર્ગમૂળ 1 ધન સંખ્યા છે, ચિંતાવાળી વાત નથી. વર્ગમૂળ નીકળે અને 16નું વર્ગમૂળ 4 પ્લસ ઓર માઇનસ તો આ ચલના આવ્યા છે, આપણે આગળ હમણાં સમજી લીધું. એક્સની કિંમત શોધવી છે. એક્સ બરાબર આ બાજુ જશે પ્લસ થઈ જશે પ્લસ ઓર માઇનસ 1/4. ચાલો અહીંથી એક્સ બરાબર 4 લસા લઈ લ્યો. 7 પ્લસ ઓર માઇનસ 1, અહીંથી 2 વિકલ્પ આવશે ને. એક્સ બરાબર 7 + 1/4 ઓર એક્સ બરાબર 7 - 1/4. એક્સ બરાબર 8/4. ફાઇનલી એક્સ બરાબર 2 મળ્યા. અને અહીંયા એક્સ બરાબર 6/4, એક્સ બરાબર 3 દુ 6 અને 2 દુ 4, છેદ ઉડાડી દીધા. એક્સ બરાબર 2 અને એક્સ બરાબર 3/2. આ જે મેથડ કરી છે આપણે, આ જે મેથડ કરી છે એ મેથડ કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર પૂર્ણ વર્ગની રીતે. પૂર્ણ વર્ગ બનાવ્યું પછી સાદું રૂપે રેડી. બે એકની એક જ મેથડ હોય તો સીધું ફોર્મ્યુલા લગાડો, થઈ જાય કામ. ફોર્મ્યુલાથી તો બધા દાખલા થઈ જશે. ઓકે, ફોર્મ્યુલા તો આપણને યાદ છે, સહેલું છે. તો ફોર્મ્યુલાથી કરીએ, મગજમાં રાખો. આ બે જવાબ આવે છે ફોર્મ્યુલાથી જ આવે છે કે નહીં ચેક થઈ જાય. ચાલો, આ ક્લિયર બધાને? ઓકે, આ જ દાખલો હવે આપણે ફોર્મ્યુલાથી કરવો હોય તો ખૂબ નાનો અને સહેલો થાય. આપણી પાસે આવું સમીકરણ છે 2x² દ્વિઘાત સમીકરણ છે -7x + 6 = 0. અહીં a = 2. આને ડાયરેક્ટલી એની સાથે સરખાવી શકાય ને. ax² + bx + c જનરલ ફોર્મ, સ્ટાન્ડર્ડ ફોર્મ, વ્યાપક સમીકરણ સાથે સરખાવી શકાય ને ભાઈ. આ નોટ ઇક્વલ ટુ 0 જ છે, ચિંતાવાળી વાત નથી. b બરાબર -7 છે અને c બરાબર 6. હવે ડિસ્ક્રિમિનન્ટ શોધી લઈએ, વિવેચક શોધી લઈએ. b² - 4ac થાય છે, એટલે કે અહીંયા -7² - 4, a એટલે 2, c એટલે 6, એટલે અહીં 49 થયા માઇનસ. હા, કરો સાદુરૂપ આપો. કેટલા થઈ? 6 દુ 12, 12 × 4 48. એક આવે છે ગ્રેટર દેન 0. જુઓ, કામ થઈ જાય, મજા આવી જાય. d > 0 આપણને 100% મળે. શું? તો કે વાસ્તવિક બીજ. રેડી? અને શું છે બીજ માટે? શું છે? x બરાબર -b પ્લસ વર્ગમૂળની અંદર d છેદમાં 2a અને x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d પણ 2a. આ સૂત્ર છે, બીજ છે. આ આલ્ફા બીટા નામે રાખી શકો. વચ્ચે પ્લસ ઓર માઇનસ આવે છે એટલે મેં જુદા જુદા આમ લખી નાખ્યા છે. જો અહીંયા ડી છે ને, આ ડી આમ આ ધન છે એટલે 1નું વર્ગમૂળ 1. 1 છે અહીંયા 4 આવે, 16 આવે. પરફેક્ટ સ્ક્વેર એને કહેવાય, પૂર્ણ વર્ગ. તો આ પૂર્ણ વર્ગ હોય ને તો જે બંને બીજ મળે છે, આપણને રૂટ મળે છે એ હા ગ્રેટર દેન 0. આમાં આપણે ક્લિયરલી એક નોટ બનાવી શકીએ, એક અહીંયા નોંધ બનાવી શકીએ. શું? ડી છે ને, ડી એ પૂર્ણ વર્ગ હોય. ડી પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ એટલે ખબર પડે ને, 1, 4, 9. હા, એ પ્રકારની વાત હોય. વર્ગમૂળ કાઢો તો પૂરી કિંમત મળે ભાઈ, બીજું નથી કંઈ, સિમ્પલ વાત છે. પૂર્ણ વર્ગ હોય, સાથે સાથે ડી ગ્રેટર દેન 0 છે. ડી ધન હોય, પૂર્ણ વર્ગ હોય. આ બે કન્ડિશનનું પાલન થતું હોય તો બીજની સ્થિતિ શું થાય? બીજ કેવા મળે? તો કે વાસ્તવિક તો મળે જ. હા, વાસ્તવિક તો મળે જ, અને જુદા જુદા મળે, ડિફરન્ટ મળે, અનઇક્વલ થાય એટલે ભિન્ન બીજ મળે. ભિન્ન શબ્દ સરસ વાપરી શકાય. ડિફરન્ટ બીજ મળે આપણને, ભિન્ન બીજ મળે. અને કેવા મળે? વાસ્તવિક તો મળે જ. વાસ્તવિકમાં કેવા મળે? હમણાં આપણે જોયું કેવી કિંમત મળતી હતી, એને કેવી કિંમત કહેવાય? રેશનલ નંબર, એટલે કે સમય સંખ્યા મળે. સમય સંખ્યા મળે. તો આ નોટ મહત્વની છે, સમય સંખ્યા મળે, રેશનલ નંબર. બીજ ભિન્ન મળે અને સમય સંખ્યા મળે. આગળ જતાં એક પછી એક બધી નોટ આપણે ક્લિયર કરશું અને તે સાથે સાથે લખતા જઈએ. પાછા અહીંયા
આવી જાય છે. આ તો વધારાની વાત હતી ભાઈ, આ વધારાની વાત હતી. હા, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એને વધારાની વાત થોડી થોડી ગમે. માઇનસ બીની કિંમત મૂકી દો ભાઈ, -7. હા, માઇનસ તો આગળ હતા જ. પ્લસ વર્ગમૂળની અંદર ડી બરાબર 1 થાય છે, 1 2 અને એ બરાબર કેટલા છે તો કે 2 છે. ચાલો સાદુરૂપ આપો. એક્સ બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે 7 + 1 8, 8/4 એક્સ બરાબર 2. આ એક્સ બરાબર 2 છે ને એ સમય સંખ્યા છે, રેશનલ નંબર જ છે. ઓકે, અને અહીંયા જુઓ એક્સ બરાબર -7 -1/2 અને એ એટલે 2. મેં વર્ગમૂળમાં ડીની કિંમત 1 મૂકી દીધી છે એટલે અહીં એક્સ બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે 7 પ્લસ થયા, -1 એટલે 6/4 અને 6/4 એટલે 3/2. આ પણ સમય સંખ્યા છે, બે જુદા જુદા આવે છે અને સમય સંખ્યા મળે છે. એટલે લખ્યું છે જો ડી પૂર્ણ વર્ગ હોય બરાબર તો પરફેક્ટ સ્ક્વેર એવું આપણે કહી શકીએ. ડી ગ્રેટર દેન 0 હોય, 3 હોય તો બીજ છે એ ભિન્ન મળે, જુદા જુદા મળે અને સમય સંખ્યા મળે. આ મગજમાં રાખજો વાત. તમે કહો ડી ગ્રેટર દેન 0 હોય પૂર્ણ વર્ગ ન આવે તો ધારો કે 5 અહીંયા ડી બરાબર મળ્યું હોત તો વર્ગમૂળમાં 5 તો પૂર્ણ વર્ગ નથી, વર્ગમૂળ 5 એની કિંમત આપણને પૂર્ણ સંખ્યા ન મળે તો શું થાત તો બીજ ભિન્ન રહેત, કોઈ વાંધો નથી. અને અહીંયા સમય સંખ્યા બીજમાં ન મળે, ત્યાં અસમય સંખ્યા આવત. અસમય સંખ્યા વર્ગમૂળ 5 છે એ અસમય સંખ્યા છે. સંખ્યાઓની વાત આપણે આગળ ભણ્યા છીએ અને એ જ રીતની વાત છે. હા, એની પણ વાત આવશે એટલે કરશું. આ પહેલો દાખલો મેં બે રીતે કરી દીધો, કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર અને યુઝિંગ ધ ફોર્મ્યુલા. સિમિલર બીજા દાખલાની ટ્રાય તમે મારી આગળ કરી શકો. ચાલો બીજો દાખલો છે આની અંદર સેકન્ડ. જો રકમ થોડીક મોટી બનાવવાનો પ્રયત્ન કર્યો, ચિંતાવાળી વાત નથી, સીધું જ થઈ ગઈ. હા, અમે સાદુરૂપ આપી દો. ચાલો x + 5 બરાબર 3 છે, અહીં x + 1 છે અને x + 2 છે +2x આવી રીતની વાત છે. ચાલો આને કાઉન્સ છોડ નાખો. એક્સનો ગુણાકાર કરો પહેલાં x સાથે, આની સાથે આખા કાઉન્સ સાથે. x × x એટલે x² + 5x + 4નો ગુણાકાર આખા કાઉન્સ સાથે 4 × x એટલે 4x + 5 × 4 એટલે 23. અહીંયા ગુણાકાર ચાલો x² + 2x + x + 1 × 2 એટલે 2 અને બારોબાર 2x છે. ચાલો સાદુરૂપ આપી દો. x² + 9x + 20 = 3. x² + 3x + 2 + 2x. ચાલો જે આગળ x² + 9x + 20 = 3x² + 9x + 3 × 2 એટલે 6 + 2x. મજાની વાત એ છે કે આ 9x આ બેને આ બાજુ લઈ લી તો 3x² + 6 + 2x છે માઇનસ આ બાજુ આવશે એટલે x² અને -20 બરાબર 0. તો ચાલો બેઝિક સાદુરૂપ છે. 3x² માંથી x² બાદ થઈ તો 2x². અહીંયા 2x છે +2x, અહીંયા +6 છે -20 છે, માઇનસ કેટલા થાય 14 બરાબર 0. શું વાત છે? 2 કોમન લઈ લો. x² + x -7 બરાબર 0. 2 0ના છેદમાં જાય કેન્સલ થઈ જશે, 0/2 એટલે 0. x² + x -7 બરાબર 0. તો આ સિમ્પ્લિફાઈડ કર્યું, સાદુરૂપ આપ્યું. આવી રીતના રકમ હોય ત્યારે તમારે બેઝિક સાદુરૂપ આપી અને આના ઉપરથી આવું આપણને ક્વાડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણ મળી જાય. x² + x -7 બરાબર 0. રેડી? હવે આ બધી વાત દૂર કરી નાખીએ. સાદુરૂપની વાત તો તમને સમજાઈ ગઈ છે કેવી રીતના છે એ. રેડી? હવે અહીંયા જુઓ છો તમે, આને તમારે કમ્પ્લીટિંગ ધ સ્ક્વેરથી થાય અને ફોર્મ્યુલાથી થાય. તમારે જે રીતે આગળ વધવું એ રીતે, બે રીતે કરવું હોય તોય થઈ શકે. તો સૌથી પહેલાં કમ્પ્લીટિંગ ધ સ્ક્વેરની રીતે કરીએ તો સિમ્પલ થાય ને. અહીં x² તો ઓલરેડી છે જ આપણી પાસે ને, +x બરાબર -7 ને આ બાજુ જાઓ એટલે +7. ચાલો અહીંયા લાસ્ટ ટર્મ શોધો. x પ્લસ શું થશે? હા, 1/2 આખા કાઉન્સનો સ્ક્વેર b/2a. મને સીધું જ માઇન્ડમાં છે, તમે નકર લાસ્ટ ટર્મ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 × પ્રથમ પદથી શોધજો, આ જ મળશે. = 7. મારી આગળ હવે ગણી શકાય. એક દાખલો થઈ ગયો છે બે પેટર્નથી.
બરાબર, અંતિમ પદ સૂત્ર મૂકીને કામ કરી શકાય. અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો સીધું જ તમને કરી શકાય તો બહુ સારું. એટલે આપણે થોડો પ્રયત્ન કરીએ છીએ સીધું કરવા માટે. 1/2 બંને બાજુ આપણે 1/2નો સ્ક્વેર બંને બાજુ આપણે એડ કર્યું, જેથી કરીને આ પૂર્ણ વર્ગ આપણને બહુપદી મળી ગઈ હતી આ બાજુની. હા, અને આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડની અંદર પૂર્ણ વર્ગ થઈ ગયું અને રાઈટ હેન્ડ સાઈડની અંદર સાદુરૂપ આપી દઈ 7 + 1/4. તો આ x + 1/2 એનો સ્ક્વેર = 4 લસા લ્યો, 7 ચોક 28 + 1. ઓકે, x + 1/2 આખા કાઉન્સનો સ્ક્વેર બરાબર અહીંયા શું થશે 29/4. ઓકે, 29/4. હવે જો જઈને તમે વર્ગમૂળ લઈ લો, x + 1/2 આવું થાય. x + 1/2 વર્ગમૂળ લીધું એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ એ ચલની કિંમત પ્લસ ઓર માઇનસ આવે છે. આનું વર્ગમૂળ તો ધન જ આવે, 4નું વર્ગમૂળ 2. એક્સની કિંમત x બરાબર આ બાજુ જશે પ્લસ છે તો -1/2, આ બાજુ જાય તો માઇનસ થઈ ગઈ. અને પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 29/2 છે. x બરાબર 2 લસા લઈ લ્યો, -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 29 આવું થાય. અહીંથી બે કિંમત મળી, x બરાબર -1 પ્લસ વર્ગમૂળની અંદર 29/2 અને બીજી કિંમત મળી x બરાબર -1 માઇનસ વર્ગમૂળમાં 29/2. અને આમે લખી શકાય x બરાબર -1/2 પ્લસ 29/2. આમ જુદું જુદું બે સ્વતંત્ર આપી દો. x બરાબર -1/2 માઇનસ વર્ગમૂળમાં 29/2 આમ લખી શકાય. ખરેખર જો આનું સ્વરૂપ છે ને આવું થયું. આ કોઈ પણ એક સંખ્યા છે, આ સંખ્યાને ધારો કે તમે p કયો, આ કોઈ પણ સંખ્યા છે, એ સંખ્યાને વર્ગમૂળમાં q આમ લખી શકાય. આને આમ લખી શકાય વર્ગમૂળમાં 29/4. હા, કારણ કે 29નું વર્ગમૂળ નથી કરતું, 4નું વર્ગમૂળ નીકળે તો 2, તો આ સ્વરૂપમાં આવે. અને આનું સ્વરૂપ આવું છે, જુઓ તમે, આ સ્વરૂપ આવું રાખીએ આપણે તો આ સ્વરૂપ આવું થાય. -1/2 જ છે એટલે અહીં p આવે છે, અહીં માઇનસ નિશાની. અને વર્ગમૂળમાં 29/4 બરાબર આપણે વર્ગમૂળ q કીધું છે એટલે અહીં વર્ગમૂળ q. તો એક કિંમત આપણને p + √q મળતી હોય તો બીજી કિંમત આપણને p - √q મળે. ક્યારે? તો કે d છે, ડિસ્ક્રિમિનન્ટ છે, વિવેચક છે, એ આપણને હા પૂર્ણ વર્ગ ન મળે, બરાબર, પરફેક્ટ સ્ક્વેર ન મળે. તો તમે કહ્યું એ ડિસ્ક્રિમિનન્ટની શું વાત છે? હમણાં આવીએ છે ને, આ જવાબ ફાઇનલ રાખો. આ એક મેથડથી દાખલો થઈ ગયો છે, હજી આવીએ છીએ ને આપણે ફોર્મ્યુલાની મદદથી કામ કરવાનું છે. તો ચાલો ફોર્મ્યુલાથી કરીએ. આજે દાખલો ફોર્મ્યુલાથી કરીએ, આ દૂર કરી નાખીએ છીએ. તમે મારી આગળ આગળ ગણતા જાજો, નોટ કરતા જાજો. બહુ સરસ મજા આવે એવી વાત છે બધી ભાઈ. રેડી? ઓકે, હાલો ચાલો. અહીંયા આપણી પાસે a બરાબર કેટલા છે તો કે 1 છે, b બરાબર 1 છે, c બરાબર -7 છે. ડિસ્ક્રિમિનન્ટ શોધીએ તો b² - 4ac થાય. b એટલે 1 એનો સ્ક્વેર -4, a એટલે 1 અને c એટલે -7. આ 1 માઇનસ પ્લસ 7 ચોક 28 એટલે 29 થયા. તો અહીંયા જુઓ વર્ગમૂળમાં d લખો તો વર્ગમૂળમાં 29. આ પૂર્ણ વર્ગ નથી, વર્ગમૂળ 29ની કિંમત આપણને પૂરી ન મળે, પૂર્ણાંક સંખ્યા ન મળે. એટલે આ પૂર્ણ વર્ગ નથી. તો અહીંયા નોટ આવી રીતની વાત છે, નોંધ અહીંયા આવી રીતની વાત છે, આ મગજમાં રેખા જેવી વાત છે. નોંધ આપણને એવી મળે કે d > 0 હોય તો આ > 0 તો આવે જ છે. અને પૂર્ણ વર્ગ ન હોય, પૂર્ણ વર્ગ નથી, d > 0 પૂર્ણ વર્ગ નથી તો બીજ કેવા મળે, રૂટ કેવા મળે આપણને? તો કે ભિન્ન તો મળે જ, ભિન્ન બીજ મળે. અને ભિન્ન સિવાયના કેવા? તો કે અસમય સંખ્યા મળે, અસમય સંખ્યા આપણને મળે. રેડી? અને એમાંય ક્લિયર છે, એક બીજ છે ને એ p પ્લસ વર્ગમૂળમાં q હોય ને તો બીજું બીજ p માઇનસ વર્ગમૂળમાં q થાય. અને એક જો p માઇનસ વર્ગમૂળમાં q હોય તો બીજું બીજ p પ્લસ વર્ગમૂળમાં q. આ સ્વરૂપમાં આપણને મળે. એડવાન્સ લેવલની અંદર આ પ્રકારની પેટર્નના ઘણા દાખલાઓ છે, આગળ આપણે જોશું હોત. અત્યારે આ બાબત આપણને મગજમાં રહીએ. આપણે ક્યાં પાછા નીકળી ગયા છીએ ભાઈ? આનો બીજ શોધવાના છે. ફોર્મ્યુલા આવું છે, x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d/2a. શ્રીધર આચાર્ય મેથડની વાત છે. ઓર x બરાબર -b માઇનસ વર્ગમૂળની અંદર d/2a. ચાલો, માઇનસ b બરાબર -7 છે પ્લસ વર્ગમૂળની અંદર 29, વર્ગમૂળમાં d એટલે 29 છે, છેદમાં 2, a એટલે 1 છે. અને અહીં જુઓ કેટલા થાય આપણને. અરે
મેં બીની જગ્યાએ -7 મૂકી દીધી, બહુ ખોટી વાત કરી દીધી છે. એ તો સીની કિંમત છે, બી મૂકવાના છે. બી બરાબર તો 1 છે, બી બરાબર તો 1 છે ભાઈ. હા, એ જ મૂકશું. માઇનસ નિશાની છે, બીની જગ્યાએ 1 છે, જે આવે છે એ મૂકો. -1 પ્લસ વર્ગમૂળની અંદર 29, બાકીનું બધું બરોબર મૂક્યું છે. હા, ઓકે છે બધું. એક્સ, જો એક્સ બરાબર આને આમ લખી શકાય ને, 1/2 વર્ગમૂળની અંદર 29/2. આ જવાબ તો આવી ગયો છે, પણ હજી વ્યવસ્થિત રીતે લખીએ આમ. પ્લસ આને આખું આમ લખી શકાય, વર્ગમૂળમાં 29/4. હવે તમે જુઓ આ ખરેખર શું છે, તો આ એક્સ બરાબર આ છે પી પ્લસ વર્ગમૂળમાં ક્યુ છે. તમારી જાણ માટે પી બરાબર -1/2 અને ક્યુ બરાબર 29/4. હમણાં જે હું વાત કરતો હતો ને જ છે ભાઈ. આ વર્ગમૂળમાં 29/4 છે ને, એ પૂર્ણ વર્ગ નથી, પરફેક્ટ સ્ક્વેર નથી. એની કિંમત આપણને કોઈ પૂર્ણાંક સંખ્યા નથી મળતી, એટલે આ સ્વરૂપમાં આપણને મળે છે પી પ્લસ વર્ગમૂળમાં ક્યુ. સ્વરૂપ મગજમાં રહીએ તમને, એટલે એડવાન્સ લેવલની વાત ધીમે ધીમે કરીએ, બાકી જવાબ તો આવી ગયો છે. ચાલો હવે અહીંયા જુઓ જઈને, તો ત્યાં ગેરંટી સાથે હું તમને કહું છું પી માઇનસ વર્ગમૂળમાં ક્યુ ફાઇનલ થાય. બીજો બીજ એવું જ મળે. એક બીજ જો આવું હોય તો બીજું બીજ પી માઇનસ વર્ગમૂળમાં ક્યુ જ થાય. ચેક કરીએ. એક્સ બરાબર -1, બી બરાબર 1 છે, માઇનસ વર્ગમૂળમાં 29, 2 અને એ બરાબર 1 છે. ચાલો સાદરૂપ આપી દો. એક્સ બરાબર -1 માઇનસ વર્ગમૂળમાં 29 અને છેદમાં 2. તો એક્સ બરાબર -1/2 માઇનસ વર્ગમૂળમાં 29/2. આને આમે લખી શકાય ને, -1/2 પછી માઇનસ નિશાની અને વર્ગમૂળમાં 29/4. વાહ, એટલે એક બીજ આપણને આ મળ્યું છે અને બીજું બીજ આ મળ્યું છે. જુઓ તમે, જુઓ એક્સ બરાબર આ શું છે, -1/2 એટલે પી માઇનસ આને ક્યુ કયો વર્ગમૂળની અંદર 29/4 એટલે ક્યુ છે. હા રેડી. એક બીજ જો પી પ્લસ વર્ગમૂળમાં ક્યુ હોય તો બીજું બીજ પી માઇનસ વર્ગમૂળમાં ક્યુ. આ નોંધ માટેની વાત છે, સમજવા માટેની વાત છે. બાકી તમે અહીંથી જ કહી દો કે આ બીજ છે તો ચાલે. હમણાં આપણે કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર પૂર્ણ વર્ગની રીતે કર્યું હતું, તો આવા બીજ મળતા હતા, ચાલે. થોડી વધારાની વાત કરતા જઈ, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કામ લાગે. તો આ રીતની વાત છે કે એની અંદર ડી પૂર્ણ વર્ગ નથી તો તમને એક બીજ પી પ્લસ વર્ગમૂળમાં ક્યુ મળે તો બીજું બીજ પી માઇનસ વર્ગમૂળમાં ક્યુ મળશે. રેડી. એટલે બધી વાત કરી દીધી. અને ડિસ્ક્રિમિનન્ટ 0 થાય તો એક શક્યતા એવી છે કે ડી બરાબર 0 થાય તો, ડી બરાબર 0 થાય તો તમે વિચારી શકો. જો આ ધારો કે ડીની કિંમત 0 આવે એટલે બી સ્ક્વેર માઇનસ 4ac 0 આવે એટલે વર્ગમૂળમાં ડી બરાબર 0 થઈ જશે, એટલે આ 0 થઈ જશે, આ ક્વોન્ટિટી 0 થઈ જશે. એટલે એક્સ બરાબર બી સીધું જ અહીંયા ખબર પડે -b/2a. અને અહીંયા તમે જુઓ આ ડિસ્ક્રિમિનન્ટ 0 થઈ જાય એટલે વર્ગમૂળમાં ડી 0 એટલે -b/2a. એનું અર્થઘટન કે બંને બીજ સમાન મળે, આપણને ઇક્વલ મળે, બંને બીજ સમાન મળે. અને બંને બીજ કેવા મળે, -b/2a એટલે સમય સંખ્યા. રેડી. તો આજે બાબત લઈ ગઈ છે આપણે. અત્યારે જો 3 બાબત પૂરી થઈ ગઈ, અવયવીકરણ પૂરી થઈ ગઈ છે અને સાથે સાથે કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર પૂર્ણ વર્ગની રીત અને ફોર્મ્યુલા, આ 3 મેથડ પૂરી થઈ ગઈ. હવે ગ્રાફની મેથડ બાકી છે, બહુ સહેલી છે. તમે આલેખ દોર નાખો, આલેખની મદદથી સિમ્પલી ખબર પડી જશે બીજ શું છે. એ પહેલાં આપણે જે આ ડિસ્ક્રિમિનન્ટની વાત કરી છે ને, હા એની જે આ નોંધ લખાવી છે ને, નોંધની વાત બધી 1 by 1 જોઈ લઈએ, પછી આપણે 4th પેટર્નમાં આવીએ, આલેખની મદદથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ. રેડી. ચાલો તો જો નેચર ઓફ ધ રૂટ્સ ઓફ ધ ક્વાડ્રેટિક ઇક્વેશન, બરોબર છે. બીજ છે એનું સ્વરૂપ શું હોય તો આપણને દ્વિઘાત સમીકરણ આ સ્વરૂપનું મળે છે ભાઈ, ax² + bx + c = 0. લીડિંગ કોફિશિયન્ટ નોટ ઇક્વલ ટુ 0 હોય. આપણે બધી વાત કરી. અત્યાર સુધી 3 મેથડનો નિષ્કર્ષ છે, જોજો. અને બીજ શું મળે તો અહીંયા તમે ક્લિયરલી લખી શકો છો, એક્સ બરાબર આ એક્સ કયો અથવા તો બીજને આલ્ફા કયો -b પ્લસ વર્ગમૂળની અંદર ડી, અરે ડિસ્ક્રિમિનન્ટ છે ને, આ ડી બરાબર b² - 4ac ડિસ્ક્રિમિનન્ટ જ છે,
બરાબર છે, અને છેદમાં 2a પ્લસ રેખા, અને બીજું બીજ છે એ તમને શું મળે, x બરાબર, ધારો કે એને બીટા બીજા બીજને કહો, -b માઇનસ વર્ગમૂળની અંદર d ના છેદમાં 2a. રેડી, ક્લિયર? આવા બે બીજ મળે છે, બરાબર. તો હવે આપણને બીજ આ પ્રકારના હોય તો ડીને આધારે, ડિસ્ક્રિમિનન્ટના આધારે અમુક બીજના પ્રકારોની ખબર પડે, એના નેચરની ખબર પડે. કયા કયા મુદ્દાઓ છે જોતા જઈએ ફટાફટ. રેડી, ફર્સ્ટ વન છે, જો b² - 4ac એટલે કે d બરાબર 0 થાય તો રૂટ્સ આર રિયલ એટલે કે વાસ્તવિક, રેશનલ એટલે કે સમય સંખ્યા, અનઇક્વલ એટલે કે સમાન થાય જ ને. હવે d બરાબર 0 રાખો તો બીજ એક આપણને આવું મળે, આલ્ફા બરાબર -b, જોજો, અને છેદમાં 2a, કારણ કે આ તો 0 થઈ ગયું. અને અહીંયા બીજ લખો તો x બરાબર -b અપોન 2a, કારણ કે આ 0 છે. એનું અર્થઘટન કે બંને બીજ સરખા છે, આલ્ફા છે, આ બીટા છે, જો આલ્ફા અને બીટા બે સમાન મળે છે. એટલે પેલો મુદ્દો તો એકદમ ક્લિયર છે. જે આપણે 3 રીતની અંદર, 3 મેથડની અંદર બીજ શોધતા શીખ્યા છીએ ને, એ બીજના પ્રકાર એટલે કે નેચર કેવો છે, કયા પ્રકારે આપણને બીજ મળે છે, એ તારણો આપણને અહીંયા દર્શાવ્યા છે, બરાબર. સેકન્ડ વન, ડીની કિંમત ગ્રેટર દેન 0 આવે, ક્લિયર? ડીની કિંમત ગ્રેટર દેન 0 આવે અને એન્ડ પરફેક્ટ સ્ક્વેર હોય એટલે કે પૂર્ણ વર્ગ હોય તો બીજો કેવા મળે, રૂટ્સ કેવા મળે, રિયલ એટલે કે વાસ્તવિક મળશે, અને અનઇક્વલ સમાન ન હોય, વિન ડિફરન્ટ. પરફેક્ટ સ્ક્વેર હોય તો રૂટ્સ આર રિયલ એન્ડ અનઇક્વલ. રેડી? વાત સમજાય છે ને? રેડી. આની અંદર શું કીધું, પરફેક્ટ સ્ક્વેર હોય તો બીજ રિયલ મળે અને અનઇક્વલ. હજી એક સાથે સાથે બાબત લખવી હોય તો આપણે આવું લખી શકીએ, ઇરેશનલ આવે કે રેશનલ આવે? રેશનલ આવે. સમય સંખ્યા મળે. આ મુદ્દાની અંદર આપણે એવું લખી શકીએ સેકન્ડમાં, પરફેક્ટ સ્ક્વેર હોય, હમણાં આપણે નોંધની અંદર જોયું હતું, તો બીજ વાસ્તવિક તો આવે જ, રેશનલ નંબર સમય સંખ્યા પણ આવશે, સમય સંખ્યા થશે. કારણ કે ડિસ્ક્રિમિનન્ટ છે એ ગ્રેટર દેન 0 છે, પરફેક્ટ સ્ક્વેર છે, વર્ગમૂળ કાઢો એટલે પૂરી કિંમત આવે, તો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે, એટલે p/q સ્વરૂપે લખી શકાય, p/q સ્વરૂપે લખી શકાય, અને સમય સંખ્યા કહેવાય, તો રેશનલ નંબર આવશે. એક વસ્તુ અમે એડ કરી શકાય એમ છે. ચાલો, b² - 4ac ગ્રેટર દેન 0 હોય તો નોટ એ પરફેક્ટ સ્ક્વેર, પૂર્ણ વર્ગ નથી. ડિસ્ક્રિમિનન્ટ છે એ પૂર્ણ વર્ગ નથી, એટલે કે d બરાબર, હમણાં આપણે જોયું તો 29 આવ્યા, વર્ગમૂળની અંદર d તમે લ્યો તો વર્ગમૂળની અંદર 29, આ પૂર્ણ વર્ગ નથી. કારણ કે આની જવાબની વાત તમે વિચારો તો વર્ગમૂળમાં 29ની કિંમત પૂર્ણ સંખ્યા ન આવે, પૂર્ણાંક ન આવે, પૂર્ણાંક નથી આવતું, એટલે આપણને ક્લિયર ખબર પડે કે અહીંયા વર્ગમૂળવાળી કિંમત એમને રહી. એનું અર્થઘટન કે આપણને બીજ મળે અસમય સંખ્યા મળે, એટલે અહીંયા આપણે રિયલ બીજ છે, વાસ્તવિક, ઇરેશનલ એટલે અસમય સંખ્યા. મગજમાં રાખજો, પરફેક્ટ સ્ક્વેર હોય તો રેશનલ એટલે કે સમય સંખ્યા બીજમાં મળે, અને પૂર્ણ વર્ગ નથી, નોટ એ પરફેક્ટ સ્ક્વેર, આવી રીતની વાત હોય તો ઇરેશનલ અસમય સંખ્યા બીજ જો મગજમાં હોય તો ક્લિયર થાય. અને અનઇક્વલ જ હશે, જુદું જ હશે. પણ એક વસ્તુ ક્લિયર છે, જો એક બીજ p પ્લસ વર્ગમૂળમાં q હોય તો બીજું બીજ થાય p માઇનસ વર્ગમૂળમાં q. આ વધારાની વાત આપણે લખી છે, હમણાં જ આપણે ડિસ્કસ કરી હતી, લખીએ છીએ. આ થર્ડ વન. ફોર્થ, જો ડિસ્ક્રિમિનન્ટ લેસ દેન 0 ઋણ આવે તો બીજ આપણને વાસ્તવિક ન મળે, રિયલ સંખ્યા ન મળે. ત્યાંથી ના પાડી દેવાય કે રિયલ બીજ આપણને મળતા નથી, વાસ્તવિક બીજ મળતા નથી, બીજ મળે ઇમેજનરી મળે, કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ મળે, એટલે સંકર સંખ્યા મળે, અનુબદ્ધ સંકર સંખ્યા મળે, અને અનઇક્વલ હોય. આવી રીતની વાત છે. રેડી? આ 4 મુદ્દાઓ છે, મગજમાં બેસી જાય એમ છે ને? રેડી? આની જો વધારે આપણે ડિસ્કશન કરીએ ને તો ખરેખર એવું હોય કે -1 છે ને, આ વાસ્તવિક કિંમતમાં વ્યાખ્યાયિત નથી. આને છે ને આગળ જતાં આપણે આયોટા કહી દઈએ છીએ, -1 આમ. અને પછી તમે એક સંકર સંખ્યા વ્યાખ્યાયિત કરો છો, આગળ આપણે ભણશું જ સંકર સંખ્યાની વાત, બરાબર? આગળના ધોરણની અંદર ભણશું જ. તો એ p + iq
આ એક સંકર સંખ્યા છે, તો એક બીજ જો આવું મળે તો એનું બીજું બીજ p માઇનસ IQ હોય. આની અનુબદ્ધ સંકર સંખ્યા થાય એટલે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કહેવાય. ક્યારે? તો કે d <0 હશે એટલે કે ડિસ્ક્રિમિનન્ટ <0 હશે. આ ચોથા મુદ્દાની વાત કરીએ છીએ ત્યારે આવું બધું થશે, સંકર બીજ મળશે, જે અત્યાર સુધીના સિલેબસમાં નથી, પણ આગળ જેમ જેમ તમે અભ્યાસ કરશો એમ તમારે વાસ્તવિક સંખ્યા ગણ કરતાં એક મોટા ગણની વાત ભણવાની આવશે, જેને આપણે સંકર સંખ્યાઓનો ગણ કહીએ છીએ, કોમ્પ્લેક્સ નંબર કહીએ છીએ. અને એની અંદર આ -1 અને એનું વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવામાં આવશે, એને આયોટા કહીએ છીએ. અને એ રીતે પછી સંકર સંખ્યાનું સ્ટ્રક્ચર થાય અને તમે બીજ શોધશો તો તમને p + IQ અને p - IQ આ જે નંબર છે એને ઇમેજનરી નંબર કહેવાય, બરોબર. અને એ પ્રકારના તમને બીજ મળશે, એટલે રિયલ બીજ નથી મળતા, વાસ્તવિક બીજ નથી મળતા. તો વાસ્તવિક બીજ, વાસ્તવિક સંખ્યા ગણ સુધીની વાત અભ્યાસક્રમની અંદર હોય તો તમારા પેલા 3 મુદ્દા જ ધ્યાનમાં લેવાના છે. જો d ની કિંમત 0 આવે તો બીજ વાસ્તવિક, રેશનલ એટલે કે સમય સંખ્યા અને ઇક્વલ સમાન આવે, -b/2a થાય. જો ડિસ્ક્રિમિનન્ટની કિંમત >0 આવે અને પરફેક્ટ સ્ક્વેર હોય, પરફેક્ટ સ્ક્વેર એટલે તમને ખબર વર્ગમૂળમાં 16 પરફેક્ટ સ્ક્વેર છે, વર્ગમૂળમાં 4 પરફેક્ટ સ્ક્વેર થાય. કેમ પરફેક્ટ સ્ક્વેર? d, હા, વર્ગમૂળમાં 16 લખો એટલે 4, d પરફેક્ટ સ્ક્વેર, d પરફેક્ટ સ્ક્વેર, d ની કિંમત 16 આવે તો આ પરફેક્ટ સ્ક્વેર કહેવાય. વર્ગમૂળ 16 એવું બોલતો તો એનું કારણ શું છે ખબર? કારણ કે વર્ગમૂળમાં 16 લખો ને તો પૂરી કિંમત મળે. એટલે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ તમે લ્યો અને પૂરી કિંમત મળે તો એવી સંખ્યાને પૂર્ણ વર્ગ એટલે કે પરફેક્ટ સ્ક્વેર કહેવાય. અરે કાંઈ નથી ભાઈ, રેડી. હવે એવી કિંમત મળતી હોય ડીની તો તમે વિચારી શકો છો અહીંયા પૂરી કિંમત આવે ને આ તો બધી પૂરી કિંમત છે, એનું અર્થઘટન p/q સ્વરૂપે લખી શકાય. એટલે રેશનલ નંબર સમય સંખ્યા મળે, અનઇક્વલ છે, જુદા જુદા આવે છે, કારણ કે એકમાં વચ્ચે પ્લસ આવશે ને એકમાં માઇનસ આવશે. ક્લિયર થતું જાય છે ભાઈ. અને પરફેક્ટ સ્ક્વેર ન હોય, હમણાં લખ્યું હતું વર્ગમૂળમાં 29 છે, d = 29 આવે છે. 29 એવી કિંમત છે કે જેનું વર્ગમૂળ લ્યો તો પૂરી કિંમત નથી મળતું, તો એને પૂર્ણ વર્ગ નથી એવું કહેવાય, નોટ એ પરફેક્ટ સ્ક્વેર. વાસ્તવિક બીજ મળે અને ઇરેશનલ અસમય સંખ્યા મળે છે ને. બધી વાત ક્લિયર. આ વધારાની વાત છે, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રકારના દાખલાઓ આવશે, બરોબર. આના કોન્સેપ્ટ આધારિત દાખલાઓ બનાવી શકે, એક સ્ટેપ એડવાન્સ વિચારવાની વાત થઈ શકે. આપણે એ દાખલાઓની પણ પ્રેક્ટિસ કરવી જ, પણ અત્યારે થરલી ક્રમ બાય ક્રમ કોન્સેપ્ટ મગજમાં પહેલાં બેસાડી દઈએ છીએ, સમજી લઈએ છીએ, પછી એ રીતના દાખલાઓની વાત પણ આપણે કરવાના છીએ. ઓકે, ચાલો પાછા આપણે આવી જઈએ છીએ ચોથી મેથડમાં, દ્વિઘાત સમીકરણના ઉકેલની ચોથી મેથડ, બરોબર. કઈ છે? ગ્રાફની મદદથી, આલેખની મદદથી. ડ્રો ધ ગ્રાફ ઓફ ધ ફોલોવિંગ ઇક્વેશન. આ જે ઇક્વેશન આપ્યું છે ને, સમીકરણ આપ્યું છે ને, એનો ગ્રાફ ડ્રો કરો. ગ્રાફની મદદથી ઉકેલ મેળવવાનું છે. સ્ટ્રક્ચર બધું સામે છે આપણી સામે, એક્સ અને વાય આપણે લખવાના છે. આવું આગળના ધોરણોની અંદર આપણે વિચાર્યું છે, એક્સની કિંમત વેરિયેબલ છે ને, એક્સની કિંમત જુદી જુદી મૂકતા જવામાં એટલે વાય મળતા જાય અને એક્સ વાય મળી જાય અને ક્રમયુક્ત જોડ કહેવાય. આલેખ પોથી પર દોર નાખશું. ઓકે, ડન. તો આપણી પાસે ઇક્વેશન આવું છે, y = x² - x - 2, બરાબર. આની અંદર એક્સની કિંમત મૂકવાની છે ને, તો x = -2 રાખીએ સૌથી પહેલાં. તો y બરાબર આવું થાય -2² -2 અને -2. સાદુરૂપ આપો ચાલો. એક્સની જગ્યાએ -2 વિચાર્યું, બીજું કંઈ નથી. તો શું થશે? એક્સની જગ્યાએ -2 વિચાર્યું એટલે આ -2² એટલે +4 થાય, I 4 માઇનસ પ્લસ થઈ જાય ને, અને -2 તો શું થશે? 4 + 4 એટલે 8 થાય. 8માંથી 2 બાદ કરો, ચાલો 6. x બરાબર -1 રાખો, તો y બરાબર -1² સાદુરૂપ મારી સાથે સાથે વિચારતા જાજો ભાઈ. -2 એક્સની જગ્યાએ -1 મૂકી દીધા, 1 થાય, માઇનસ +1 અને -2 0 આવે ને. x બરાબર હવે 0 વિચારો, y બરાબર 0² -0 -2 એટલે -2 જવાબમાં મળશે. x બરાબર 1 વિચારો, ચાલો, y બરાબર 1² માઇનસ એક્સની જગ્યાએ 1 -2 બરાબર કેટલા થાય? 1² એટલે 1 1 - 1 દૂર -2. ઓકે, x બરાબર 2 વિચારો, y બરાબર 2² -2 એક્સની જગ્યાએ 2 વિચારીએ છીએ, -2 એટલે કેટલા થાય? 2² 4 માંથી 4 બાદ એટલે 0. ઓકે, x બરાબર હજી આપણે વિચારીએ 3, x બરાબર 3 વિચારો, તો y બરાબર શું થાય? 3² -3 -2. જો 3² એટલે 9 માઇનસ કયો, ચાલો 5 કેટલા થશે?
એમ જ થાય ને વાય બરાબર અહીં એક્સની જગ્યાએ 3 મૂક્યા તો 3નો સ્ક્વેર -3 -2 3નો સ્ક્વેર 9 9માંથી 5 બાદ 4 આવે ઓકે ઘણી કિંમતો આપણને મળી ગઈ છે ચાલો અહીંયા એક્સની કિંમત લખતા જઈએ એક્સની કિંમત આપણે -2 રાખી તો વાયની કિંમત આપણને 6 મળી રેડી મગજમાં રાખજો એક્સની કિંમત -1 આપણે રાખી તો આપણને 0 પછી એક્સની કિંમત 0 રાખી તો વાય આપણને શું મળ્યા એક્સની કિંમત 0 રાખી તો વાય આપણને -2 મળ્યા ઓકે એક્સની કિંમત 1 રાખી એક્સની કિંમત 1 તો આપણને -2 એક્સની કિંમત 2 રાખી તો આપણને 0 2 રાખી તો 0 કિંમત મળી કોઈ વાંધો નથી હજી આગળ એક ખાનું કરવું હોય તો કરી નાખીએ આપણે અહીંયા એક્સની કિંમત 3 રાખી તો વાયની કિંમત આપણને 4 મળી આ બધું જ મેળવી લીધું ગ્રાફ દોરવો છે ને એટલે હવે આ બધી બાબત દૂર કરી નાખીએ આ ગણતરી દૂર કરી નાખીએ આપણે ઉપર ડેટા તો લખી નાખ્યા છે ને એક્સ અને વાય શું મળે છે આગળની 3 મેથડથી આપણે બીજ શોધવાની વાત ખૂબ સહેલી પડે ગ્રાફની અંદર ગ્રાફ પોથીમાં તમે દોરો છો બરાબર તો બિંદુઓ નિરૂપણ કરીને આલેખ દોરવા પડે તમારે અને ત્યારે તમને ફાઇનલ થાય કે બીજ શું મળે છે બરાબર ઓની અંદર તમે અવયવ પાડો એટલે સીધું જ તમને એક્સની વેલ્યુ તમને દેખાય ચાલો કોઈ દિક્કતવાળી વાત નથી આપણે આ મુદ્દો પણ શીખી લઈએ 0 અહીંયા પોઈન્ટ આઉટ કરી દઉં છું 1 પછી 2 3 4 આ એક્સ અક્ષ છે આ બાજુ આપણે -1 રાખીએ -2 -3 -4 ઉપરની સાઈડ અહીંયા 1 પછી 2 3 4 5 નીચેની સાઈડ આપણે -1 -2 -3 -4 આવા એક્સ છે કાર્તેજી એમ પદ્ધતિ આપણે દોરી છે બિંદુ નિરૂપણ તો આપણને આવડે છે ને તો કે હા કરો પેલું બિંદુ કયું થાય -2 6 -2 6 હા 6 અહીંયા ઉપર આવશે ને 5 પછી અહીંયા 6 આવશે -2 6 અહીંયા આવશે હા એક્સ આમ લંબ દોરો તો -2 આવે છે આમ દોરો તો અહીં 6 આવે છે રેડી આપણને બિંદુ મળે છે -2 6 બિંદુ નિરૂપણ આપણે કરતા જઈએ ચાલો કોઈ દિક્કતવાળી વાત નથી આગળ વિચારો -1 0 -1 અને 0 એ તો અહીંયા આવશે ને પછી 0 -2 0નું પ્રતિબિંબ -2 અહીંયા 0 -2 આ જે બિંદુ છે ને એ બિંદુ આપણે 0 -2 છે આ જે બિંદુ છે એ -1 0 છે એક્સ અક્ષ ઉપરનું બિંદુ કાર્તેજી એમ પદ્ધતિ આપણને આવડે છે બસ એ જ આગળના ધોરણની અંદર ભણ્યા છે એ જ રીતે બિંદુ નિરૂપણ કરીએ છીએ હવે આગળ 1નું પ્રતિબિંબ -2 1નું પ્રતિબિંબ -2 એટલે અહીં આવે છે આ જે બિંદુ તમે દોર્યું છે એ 1 -2 છે ઓકે આગળ 2નું પ્રતિબિંબ 0 2નું પ્રતિબિંબ અહીંયા 0 હા આ જે બિંદુ છે એ 2 0 છે ઓકે આગળ હવે 3 4 અહીંયા આવે છે રેડી હવે આ ગ્રાફને જોડી દો ફ્રી હેન્ડ રીતે ગ્રાફને જોડી દો ફ્રી હેન્ડ રીતે આ ગ્રાફ મળે છે ને એને પર્વલય આકારને પર્વલય કહેવાય આગળ જતા આવશે પેરાબોલા પર્વલય પ્રકારનો ગ્રાફ મળે છે તો હંમેશા દ્વિઘાત સમીકરણ હોય ને દ્વિઘાત સમીકરણ એનો આલેખ દોરો આલેખ પોથી ઉપર તો આ પ્રકારનો મળે પેરાબોલા મળે દ્વિઘાત સમીકરણની જગ્યાએ તમે દ્વિઘાત પદાવલી એવો શબ્દ વાપરો તો સારું લે બહુપદી અહીંયા સમીકરણ એટલા માટે શબ્દ વાપરો છે કે વાયની કિંમત મળે આ બાજુ છે એ દ્વિઘાત બહુપદી છે બરાબર તો આ પ્રકારનો પર્વલય રેડી તમે કહો બીજ શોધવાની વાત હતી સાહેબ આપણે કાલે તો દોર નાખો કમ્પ્લીટ કરી નાખી વાત બધી તો બીજ અરે કાંઈ નથી એક શખ્સને જ્યાં છેદે ને એ જ બીજ છે એક શખ્સને ક્યાં છેદે છે -1 આગળ ને 2 આગળ તો આના બીજ છે એ x બરાબર -1 છે ને x બરાબર 2 છે આ લેખ એક શખ્સને જે બિંદુએ છેદે અને જે આપણને એક્સિયમ મળે છે એ જ
એનું બીજ છે. બીજ એટલે ઉકેલ. એટલે અહીંયા તમે જુઓ તો x² - x² -x અને -2 આના બરાબર y છે. હવે હું કહું છું કે આના બરાબર 0 ક્યારે થાય, એનું અર્થઘટન કે y ની કિંમત 0 ક્યારે થાય, x કઈ કિંમત x ની મૂકશો ત્યારે y ની કિંમત 0 થાય. તો અહીં ક્લિયર થાય, x ની કિંમત કઈ મૂકશું ત્યારે y 0 થશે. જો y 0 ક્યારે થશે તો કે x ની કિંમત -1 મૂકશું ને x ની કિંમત 2 મૂકશું ત્યારે y ની કિંમત 0 થશે. એટલે કે આ દ્વિઘાત સમીકરણ x² - x -2 આ y ની કિંમત 0 થશે. આ દ્વિઘાત સમીકરણનું બીજ x બરાબર -1 x બરાબર 2 છે. સમજાય છે? વાત એમ કરવાની છે કે અહીંયા y બરાબર કોઈ પણ પ્રકારનું ચલ x માં દ્વિઘાત સમીકરણ આવ્યું હોય ને તો એનો ગ્રાફ દોર નાખો, આલેખ દોર નાખો. x ની કિંમત મૂકતા જાઓ, એને અનુલક્ષીને y ની કિંમત મળશે. પછી બધું નિરૂપણ કરી નાખો, આમ દોરી દો ગ્રાફ. પરવલય આકારનું મળશે. એ પરવલય x અક્ષને જ્યાં જ્યાં છેદે, અહીંયા છેદે છે, અહીંયા છેદે છે, તો એનો x જે મળ્યો છે એ જ આપણા બીજ છે. કારણ કે એ x ની કિંમત આગળ y 0 થાય અને y 0 થાય એટલે એ દ્વિઘાત સમીકરણ થઈ ગયું. y બરાબર 0 રાખો એટલે દ્વિઘાત સમીકરણ થઈ ગયું. એના બીજ કહેવાય, ઉકેલ કહેવાય. આ ફર્સ્ટ મેથડ છે, પહેલી રીત. સહેલું ઉદાહરણ લીધું તો આપણને ખ્યાલ આવે. અહીં દ્વિઘાત સમીકરણ બદલાવી નાખો એટલે અહીંયા x ની જુદી જુદી કિંમત માટે y ની જુદી જુદી કિંમત આપણને મળે. એવું બને કે અહીંયા સીધું 0 નોય દેખાય, કાંઈ ચિંતાવાળી વાત નથી. પણ આપણે 4-5 બિંદુઓ દોરશું અને પછી આમ આલેખ દોરશું તો ક્લિયર થઈ જશે કે આલેખ છે એ x અક્ષને ક્યાંક ને ક્યાંક તો છેદશે અને જ્યાં આલેખ પોથીમાં છેદે છે એ x જે મળે છે એ જ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે, બીજ છે. રેડી? હજી એક પેટર્ન છે ગ્રાફની મદદથી કામ કરવા માટેની, હજી એક પેટર્ન છે. એ પેટર્નની વાત કરીએ. સમીકરણ આ જ રાખીએ છીએ. થોડો આપણને આઈડિયા આવી ગયો છે. હજી એક પેટર્નથી કામ કરવું છે આપણે. ચાલો, કઈ પેટર્ન છે તો કે ભાઈ આ y બરાબર x² -x -2 છે ને, તો આ સમીકરણને આમ લખી નાખો, x² - x -2 બરાબર 0. મારે y બરાબર 0 હોય એનો ઉકેલ શોધવો. આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવો છે. તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવો હોય તો x² બરાબર આને આ બાજુ લઈ જાવ તો આવું થાય, -c પ્લસ થઈ જાય. તો આની મદદથી મને બે વક્ર મળે, બે કર્વ મળે, બે વક્ર મળે. એક વક્ર ક્યુ મળે, વક્ર 1 ક્યુ મળે. તો કે y બરાબર x². જો આમાંથી બે વક્ર કરી નાખો અને બીજો એક વક્ર મને મળે. કયો બીજો વક્ર મળે તો કે એ મળે આપણને x + 2 નામનો. એને પણ હું y કીધું. આ બે સરખું જ છે, y બરાબર x² અને y બરાબર x + 2 બે સરખું જ છે. હવે આ બે વક્ર મળ્યા એટલે બે આલેખ મળશે. વક્ર એટલે કર્વ કહેવાય, પછી સીધી રેખા મળે તોય વાંધો નથી. આલેખ, આવા બે આપણને આલેખ મળશે એમ કહીએ તોય કોઈ વાંધો નથી. અને બે આલેખ પછી જે બિંદુમાં છેદશે એ છેદ બિંદુને એનો ઉકેલ કહેવાય. કારણ કે એવા એક શોધવાના છે કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ થઈ. બસ એ જ કોન્સેપ્ટ છે, નવું નથી કાંઈ. ગ્રાફની મદદથી હવે આ આલેખ દોરવો હોય તો શું કરવાનું? આમાં x અને y લખવા પડશે. આમાં x અને y લખવા પડશે. ઓકે, આ વક્ર માટે અહીં x અને y લખીએ. ચાલો પહેલાં તો x બરાબર ધારો કે હું -1 રાખું તો y બરાબર શું થાય? -1² બરાબર 1. x બરાબર હું 0 રાખું તો y બરાબર શું થાય? ચાલો 0² બરાબર 0. x બરાબર હું 1 રાખું તો y બરાબર શું થાય? 1² બરાબર 1. તો અહીં ક્લિયર થાય છે, x બરાબર -1 રાખો છો તમે તો y બરાબર 1 મળે છે. x બરાબર 0 રાખો છો તો y બરાબર 0 મળે છે. x બરાબર 1 રાખો છો તો y બરાબર 1 મળે. ચાલો x બરાબર -2 રાખો તો x બરાબર -2 રાખીએ અહીંયા તો -2² એટલે 4 મળે. ચાલો x બરાબર 2 રાખીએ તો આમાં x બરાબર 2 રાખીએ તો અરે y બરાબર x² છે. x બરાબર તમે 2 રાખશો તો y બરાબર 2² એટલે કે 4 મળે. આ સિમ્પલ મગજમાં જ ગણતરી થઈ ગઈ એમ છે. ચાલો, મગજમાં જ ગણતરી થઈ ગઈ એમ છે. અત્યારે આપણે પહેલો વક્ર દોરીએ છીએ. દોરો ને, આની અંદર આલેખ તો છે જ તમારી સામે. ચાલો, આલેખ તો છે જ. તો અહીંયા 0 1 2 3 4 આ x અક્ષ છે ને, -1 -2 -3 -4 આ x અક્ષ છે. 1 2 3 4 5 નીચેની બાજુ -1 -2 -3 -4 આ y અક્ષ છે. ચાલો બિંદુ નિરૂપણ ફટાફટ કરીએ. -2 એનું પ્રતિબિંબ 4 આવે છે. હવે તમને આવડી ગયું છે. -1 નું 1 પ્રતિબિંબ મળે છે. ઓકે, રેડી. 0 નું 0. ઓકે, આગળ 1 નું પ્રતિબિંબ 1 મળે છે. રેડી. અને 2 નું પ્રતિબિંબ એટલે કે 2 પ્રતિબિંબ એવો શબ્દ વાપરું છું, ચાલે ને?
ક્રમયુક્ત જોડ કયો તો કંઈ વાંધો નથી. 2 4 એમ આગળ જતા વિધેયની વાત આવે, વિધેયમાં પ્રતિબિંબ શબ્દ વપરાય, પણ આપણે અત્યારે ક્રમયુક્ત જોડ કયો તો વાંધો નહીં. x m 2 હોય ત્યારે y m 4 બધા બિંદુ નિરૂપણ કરી દીધા. ચાલો હવે આપણે ગ્રાફ બિંદાસ દોરી શકીએ. દોરી દઈએ. એક સ્ક્વેરવાળી વાત હતી, દ્વિઘાતવાળી વાત હતી, એટલે આકૃતિ ગ્રાફ પેરાબોલા એટલે કે પરવલય આવી આપણને ખબર પડી ગઈ. આ બધા બિંદુમાં પસાર થતો આપણે પરવલય. આ ગ્રાફ દોર્યો છે ને એ x સ્ક્વેરનો છે, y બરાબર x સ્ક્વેરનો ગ્રાફ છે. y બરાબર x સ્ક્વેરનો આલેખ છે. આલેખી થોડું થોડું શીખતા જઈને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કામ લાગે ભાઈ આલેખી આપણને. રેડી? y બરાબર x સ્ક્વેર થઈ ગયું. ચાલો હવે બીજા વક્રની અંદર આપણે આવી જઈએ ભાઈ. બીજા વક્રની અંદર એ બહુ સહેલી વાત છે. આમાં એક્સની કિંમત તમે રાખતા જાઓ. એક્સ બરાબર -2 રાખો સપોઝ ધારો કે, તો y બરાબર કેટલા થશે? -2 + 2 બરાબર 0. ઓકે, હવે એક્સ બરાબર તમે ચાલો એક્સ બરાબર તમે શું રાખશો? -1 રાખો. y બરાબર -1 + 2 બરાબર કેટલા થશે? 1 થશે. x બરાબર તમે 0 રાખો તો y બરાબર કેટલા થશે? 0 પ્લસ હા બરાબર છે 2 બરાબર 2 આવે છે. ચાલો x બરાબર કેટલા રાખશો? 1. y બરાબર 1 + 2 બરાબર કેટલા આવશે? 3. રેડી? અને x બરાબર તમે 2 રાખો તો y બરાબર કેટલા આવશે? 2 + 2 એટલે કે 4. આવું થશે. તો અહીં -2 રાખ્યા છે, -1 0 1 અને 2. x બરાબર -2 રાખો છો ત્યારે અહીંયા 0 થાય છે. x બરાબર -1 રાખો છો ત્યારે 1 થાય છે. x બરાબર 0 રાખો છો તો 2 થાય. x બરાબર 1 રાખો છો ત્યારે 3 અને આ 4 મળે છે. ઓકે, સરસ થઈ ગયું. ચાલો હવે બિંદુ નિરૂપણ કરવા છે. રેડી? બિંદુ નિરૂપણ કરવા છે. y બરાબર x સ્ક્વેર પેલો વક્ર તો દોરી નાખો, બીજો વક્ર બનાવી નાખી, દોરી દઈએ. ચાલો રેડી? -2 અને 0 અહીંયા આવશે, -1 અને 0 અહીંયા આવશે. ઓકે, પછી 0 2 અહીંયા આવશે. ચાલો પછી 1 3 અહીંયા આવશે. ઓકે, 2 4 અહીંયા આવશે. આ બધામાંથી પસાર થતો વક્ર મારે બનાવવાનો છે, રેખા મળશે. અને એનું નામ શું છે તો કે y બરાબર x + 2. જો બે અલગ અલગ કલરથી મેં ગ્રાફ દોર્યા છે, આલેખ દોર્યા છે. આલેખ 1 છે, આલેખ 2, પહેલો અને બીજો વક્ર. તો હવે તમે કહેશો કે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શું? આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શું? આ દ્વિઘાત સમીકરણને મેં આવી રીતના લખ્યું, પછી એમાંથી બે વક્ર બનાવ્યું. હવે બંને વક્રોના છેદબિંદુ જે મળે છે, છેદબિંદુ બંને વક્રો જે ઇન્ટરસેક્શન પામે થાય એટલે કે છેદે, બરોબર, એ છેદ બિંદુને શું કહેવાય? બીજ, ઉકેલ. ક્લિયર થઈ જાય. અહીંયા આ કયું બિંદુ, આ કયું બિંદુ મળે છેદે છે? આ xm -1 છે અને ym 1 છે. હજી એક આ છેદ બિંદુ મળે છે. એ છેદ બિંદુ કયું છે? 2 4 છે. તો અહીંથી તમે આમ x અક્ષ ઉપર આમ તમે લંબ દોરો એટલે તમને કિંમત કઈ મળે છે તો કે -1. અને અહીંથી તમે આમ x અક્ષ ઉપર આમ લંબ દોરો, આમ x અક્ષ ઉપર લંબ દોરો, તમને આ કિંમત કઈ મળે છે તો કે x બરાબર 2. તો આ x બરાબર -x ને x બરાબર 2 છે ને એ આ દ્વિઘાત સમીકરણના બીજ છે. તો આવી રીતના પણ કામ કરી શકાય આલેખની મદદથી. 4 મેથડ છે આલેખની મદદથી. બે રીતે આપણે જોયું, એક તો સીધું જ y બરાબર x સ્ક્વેર - x + 2 અને એને આલેખમાં નિરૂપણ કરી નાખી તો પછી તમારે x અક્ષને જ્યાં છેદે, કારણ કે એવી xની કિંમત કે જ્યાં y બરાબર 0 થાય, x અક્ષને જ્યાં છેદશે ગ્રાફ, બરોબર, એ કિંમત આગળ x અક્ષને જ્યાં ગ્રાફ છેદશે એ કિંમત આગળ yની કિંમત 0 થાય, તો yની કિંમત 0 મળી જાય છે. એનું અર્થઘટન કે દ્વિઘાત સમીકરણની xની એવી કિંમત કે જ્યાં સમીકરણનું સમાધાન થાય છે તો એનો બીજ કહેવાય, ઉકેલ કહેવાય. આ પહેલી મેથડ. આ નેક્સ્ટ સેકન્ડ મેથડ છે. સેકન્ડ મેથડ ગ્રાફની શું છે તો કે ભાઈ તમે દ્વિઘાત સમીકરણમાં yને 0 લઈ લ્યો છો, એનું અર્થઘટન કે આ દ્વિઘાત સમીકરણના બીજ શોધવા છે. આમાંથી બે વક્ર બનાવો, એક x સ્ક્વેર અને એક બીજું વક્ર x + 2. આ બાજુ જાય લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, બે વક્ર બનાવ્યા. આ x સ્ક્વેરનો ગ્રાફ દોર્યો આપણને મળે છે, x + 2નો ગ્રાફ દોર્યો એ આપણને રેખા મળે છે. હવે બંને છેદે છે, એ છેદ બિંદુ આગળ આપણે વિચારી શકાય લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ સરખું થાય. એનું અર્થઘટન કે xની એવી કિંમત કે જે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ થાય છે, એનું અર્થઘટન કે પાલન કરે છે, તો એને એના બીજ એટલે કે ઉકેલ કહેવાય. ડિટેલમાં વાત કરી છે
ઓકે, આ 4 પેટર્ન છે મૂળભૂત, બરાબર. અને 4 પેટર્નથી આપણે દ્વિઘાત સમીકરણના બીજ શોધી શકીએ. તો આજે આપણે દ્વિઘાત સમીકરણની વાત કરી અને દ્વિઘાત સમીકરણના ઉકેલની વાત કરી. ઉકેલ માટેની 4 મૂળભૂત પેટર્ન છે. 4માંથી કોઈ પણ પેટર્ન પ્રમાણે, કોઈ પણ રીત પ્રમાણે આપણે દ્વિઘાત સમીકરણને ઉકેલી શકીએ, એના બીજ શોધી શકીએ. રેડી? તો અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્વિઘાત સમીકરણને આગળ વધારશું. ઓકે, આવજો બધા.